વિદ્યાની દેવી માં શારદાના ચરણોમાં વંદન કરું છું, જેમના ખૂબ પ્રેમ પ્રેરણા અને પ્રોત્સાહન ભાવથી આખા વિશ્વની અંદર ઘર સભાનો મહિમા ચાલી રહ્યો છે એવા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજીના ચરણોમાં વંદન કરું છું। આજે 2237મી ઘર સભા છે અને 2237મી ઘર સભામાં જ્યારે મારા વિચારો મૂકવાનો મને અવસર પ્રાપ્ત થયો છે, આમ તો મારા માટે આજે સૌભાગ્યની ક્ષણ છે, કેમ કે આજે 5 સ્પીકરો આપ જોઈ રહ્યા છો એ બધાને સંચાલિત કરવાનો મોકો પણ પૂજ્ય સ્વામી સ્વામીએ મને આપ્યો હતો ને એમના થકી આ સરસ આયોજન કરવામાં મને લાભ મળ્યો છે। મને યાદ આવે છે 2018-19ની અંદર સ્વામીની કથા હતી। આમ તો મને 3 વાર સ્વામીની કથાનું સંચાલન કરવાનો મોકો મળ્યો, પણ એકવાર અહીંયા સુરતમાં કથા હતી ત્યારે સ્વામીના કથાના સંચાલન કરવાનો મોકો પણ મને મળ્યો હતો। એ આજ મારા માટે પણ સૌભાગ્ય છે। આમ મારા વિષયોને વિષય મારે પરિવાર સાથે જોડેને લોકો સાથે વાતો કરવાની હોય, સમય તો વધારે જોઈએ, પણ અહીંયા આજે સમય આપણી પાસે ઓછો છે ને ઓછા સમય વધારે કામ કરવાનું છે, ત્યારે વિશેષ કોઈ મોટી વાતો નહીં કરતા આપણે સીધી મુદ્દા પર જ વાત કરીએ। આજે કોઈ મોટિવેશનલ સ્પીકર તરીકે, કોઈ મોટા વક્તા તરીકે આમ કરો તો આમ થઈ જાય ને આમ કરો તો આમ થઈ જાય ને અહીંથી સિંહ નાખો ને આમ નાની વાતો નીકળી જાય ને સસલું મૂકો ને સિંહ થઈ જાય ને એવી કોઈ વાતો કરવા માટે આજે હું આવ્યો નથી। આજે હું થોડી વાસ્તવિક વાતોને આપણી સાથે જોડવાનો પ્રયત્ન કરીશ। બધા ભાઈઓ અને બહેનો બેઠા છીએ ત્યારે, અને વાસ્તવિક વાતોને આપની સાથે મૂકવાનો પણ પ્રયત્ન કરીશ, કેમ કે હું જાણું છું, સમજું છું અને મને એવું શીખવા પણ મળ્યું છે કે આ દુનિયામાં કોઈ વ્યક્તિના જીવનને ક્યારેય સુધારી શકે નહીં જો એને સુધરવું ન હોય તો, અને આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને સુધારી દે જો એને સુધરવું હોય તો। આપણે સુધારવા આવ્યા જ નથી, એ પૂજ્ય સ્વામીશ્રી આપ સાથે 2237 વખત કરે છે। હું તો ખાલી મારી ઝીણી વાતો મૂકવા માટે આવ્યો છું, અને આજે આ સ્વામીશ્રીના ઘર સભાના મંચ પરથી મને મારી વાતો મૂકવાનો મોકો મળી રહ્યો છે, માટે મારા જીવનને પણ હું બહુ ધન્ય સમજું છું, કેમ કે જે માધ્યમથી લાખો લોકોના પરિવાર બચ્યા છે, કરોડો યુવાનો સાચે રસ્તે ચડ્યા છે। હમણાં હું જોતો હતો, આપણે બોલીએ છીએ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી, જેમણે સદગુરુનું બિરુદ મળ્યું હોય, જેમણે ખૂબ શાસ્ત્ર વાંચ્યા હોય, જેમણે ખૂબ શાસ્ત્રોના અભ્યાસ કર્યા હોય, જેમણે વેદો ઉપનિષદો, જેમને મંત્રોચ્ચાર મોઢે હોય, એમને સદગુરુ સ્વામી કહેવાય। પણ મેં જોયું કે આજે સદગુરુ સ્વામી જેવી સરસ મજાની એમની ઉર્જા હોવા છતાં અહીંયા પહેલી લાઈનમાં 5 વર્ષના જે બાળકો બેઠા છે ને, એ 5 વર્ષના બાળકને શીખવાડી શકાય, સમજાવી શકાય એવી ખૂબ હળવી શૈલીમાં આપણને જ્ઞાન આપે છે, અને એટલા માટે આપણે બધા સ્વામીને સ્વામી તો કહીએ છીએ, પણ મને આજે સ્વામી તમને સાંભળતા આમ શિક્ષક જેવું લાગતું હતું। આમ નાના બાળકોને કેમ ટકોર કરીને પૂછી લે, સમજાય છે તમને, ખબર પડે છે તમને, ઉદાહરણ બતાવીએ। એકવાર આપણે સ્વામીને જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ। જ્યારે સમય મળે, જ્યારે પરિસ્થિતિઓનો સાથ હોય, ત્યારે બધા જ પોતાની જીવનમાં અનુકૂળતા પ્રમાણે ચાલતા હોય, પણ આમ વિચાર કરો 60 વર્ષની ઉંમરે 25,100 ઘરે પધરામણી કરવી, આ એક મોટો જીવનનો એક દાખલો કહેવાય ને, જે આપણી સાથે જોડાઈને આપણી જેવા બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આપણે તો બધું ભોગવી રહ્યા છીએ, એમણે બધું છોડ્યું છે, આપણા માટે છોડ્યું છે। એકવાર ઊંચા હાથથી તાળીઓથી આપણે પૂજ્ય સ્વામીને વધાવવા જોઈએ, કેમ કે આ નાની વાત નથી। અને એમનો જે અવાજ છે, એમનો જે લહેકો છે, એમની જે સાંભળવાની ને સંભળાવવાની પદ્ધતિ છે, સાથે રાખવાની પદ્ધતિ છે, એ એવી છે કે હું જોતો હતો અહીંયા આવીને, આમ તો મને સ્વામીને સાંભળવાનો મોકો ભગવાને બહુ વાર આપ્યો છે, પણ છેલ્લા 4-5 વર્ષથી એમના જ આશીર્વાદથી મારા સેમિનારો આખા ગુજરાત, ભારત અને વિશ્વમાં થઈ રહ્યા છે, એટલે થોડો ઓછો મોકો મળતો હતો, પણ આજે હું એટલે જ વહેલો આવીને હું સાંભળતો હતો। મને આમ સ્વામી આમ તમને આ વાત મૂકો ને અત્યારે તો એ વાત મૂકી નાખે, હું ધ્યાનથી સાંભળતો હતો। તમે આમ જોવો, પહેલાં આમ નજર ફેરવો, આ બાજુ વડીલો બેઠા હોય એટલે વડીલની વાત મૂકીને તરત યુવાનની વાત મૂકીને તરત બાળકોની વાત મૂકીને બધાને ભેગા રાખવાનો પ્રયત્ન કરો છો, અને હકીકતની અંદર એટલા માટે જ આમ લાગે છે ભલે સ્થળ સભા, પણ એકના જીવનમાં બને છે એ ઘર સભા છે, અને એટલા માટે જ જીવન પ્રગતિમય થઈ રહ્યા છે। આજે પરિવારને જોડવાની વાત કરે છે, આ જીવનના ઉત્કર્ષની વાત કરે છે। ઉત્કર્ષ જીવન એ માત્ર પૈસાથી નથી થતું, અને એટલા માટે હું આ પ્રયત્ન સાથે તમારી સાથે જોડવા માંગુ છું। આમ 2.5-3 કલાકના સમયમાં તો હું આમ નીચે ઉતરીને વાતો કરું છું, અંદર લોકો તમારા વિડીયો જોતા હશો, લોકો સાથે ઇન્વોલ્વ થઈને વાત કરું છું, પણ આપણા સંપ્રદાયની પણ અમુક મર્યાદા હોય કે ભાઈઓ આગળ બેઠા છે, બહેનો પાછળ બેઠા છે, એટલે કદાચ બહેનો સુધી ખાલી મારો અવાજ પહોંચતો હશે, પણ આ મારી વાતને સાંભળજો। આ સ્વામીએ જે વાત કરી છે ને, વાતને ટાંકીને જ મારી વાતની શરૂઆત કરું। સ્વામીએ 2 હિન્દુ ધર્મના મહાન યોદ્ધાઓની વાત કરી, એક મહારાણા પ્રતાપ અને પૂજ્ય શિવાજી।
આ બંનેની વાત કરતા હતા ને ત્યારે મારા મનમાં વિચાર આવતો હતો. વિચાર મૂકું, સ્વામીએ હાકલ કરી કે જેટલી મારી આ બેન દીકરીઓ બધા બેઠા છે, એમને જો બચ્ચાઓ પેદા કરવા હોય, એમને જો બાળકોને જીવનમાં લાવવા હોય તો શિવાજી જેવા લાવજો, રાણા પ્રતાપ જેવા લાવજો. પણ સ્વામી, મારે એક નાનકડી વાત કરવી છે. યુગ અને આયુગ થોડોક અલગ છે. સ્વામીજીના માધ્યમ સાથે આ વાતને જોડીને એક નાનકડો ફેરફાર પણ કરું. કદાચ બહેનો તમે જીવંતાબાઈ જેવા થાવ તો ઠાકોરજીની કૃપા, ભગવાનની કૃપા, સંતોના આશીર્વાદ તમારા ઘરે રાણા પ્રતાપ આવે સારું, ન આવે તો બહુ ચિંતા નથી. તમે કદાચ જીજાબાઈ જેવા થાવ અને તમારા ઘરે શિવાજી આવે તો મહાદેવની કૃપા, ન આવે તો બહુ ચિંતા નથી. પણ જેટલી બહેનો મને સાંભળે છે એ નાનકડો સંકલ્પ કરજો. જીવંતાબાઈ ના થવાય તોય વાંધો નહીં, જીજાબાઈ ન થવાય તોય વાંધો નહીં, પણ તમે જીઓબાઈ ન થતા. ધીમે ધીમે સમજાય. આ જીઓબાઈ છે ને સ્વામી, બહુ ડેન્જર બાઈ છે. હમણાં 5-7 વર્ષથી માર્કેટમાં નવી આવી છે. રાતે 12 વાગે 1 GB નેટ આવે, બીજે દી રાતે 12 વાગે જે પૂરું કરે એને જીઓબાઈ કહેવાય. જેટલી પણ બહેનો બેઠી છે, કામ વગર જો ઓનલાઈન રહેશે તો શિવાજી, રાણા પ્રતાપ, યોદ્ધાઓની વાત તો અલગ છે. આપણે જો કામ વગર ઓનલાઈન હશું, છોકરાઓ આઉટલાઈન થશે. અને એટલા માટે સંકલ્પો સાથે જોડવા માટે પ્રયત્ન કરું છું. હું બોલતો હોય કે દુનિયાનો કોઈ પણ સ્પીકર બોલતો હોય, સામેવાળા વ્યક્તિની સાંભળવાની કેપેસિટી ખાલી 3 મિનિટની હોય. એટલે દર 2-3 મિનિટે જેમ તમને યાદ કરતા સ્વામી તમે સાંભળો છો, એમ હું પણ તમને યાદ કરાવીશ અને હું તમને કેવડાવીશ કે તમે મને સાંભળો છો. તમારે મને હોકારો દેવાનો. હોકારો કેવી રીતે દેવાનો? હું તમને આમ હાથ હલાવીને કહીશ હલો, તમારે મને આમ હાથ હલાવીને કહી દેવાનું જાગીએ છીએ, એટલે હાથ હલાવીને કહેવાનું રામ, તો મને ખબર પડે કે મારી વાત તમારા સુધી પહોંચી રહી છે. હલો. આ જેટલા લોકોએ ઊંચો હાથ કર્યો એમને અભિનંદન. જેમનો જમણો હાથ દુખતો હોય ડાબા હાથે કરી શકે છે. ડાબો હાથ દુખતો એના માટે જેસીબી મંગાવ્યું છે. પણ હું બોલ્યા કરું ને તમે સાંભળ્યા કરો એવો આપણે આ પ્રોગ્રામ કરવો નથી. પૂજ્ય સ્વામી તો વ્યાસપીઠ ઉપર બેસે એટલે વ્યાસમુનિ જેવું જ્ઞાન એમની પાસે છે. મારી પાસે એટલી બધી બુદ્ધિ કે એટલા બધા કોઠા કે એટલા બધા ઉદાહરણો નથી. મારી પાસે જે વાતો છે તમારા સુધી પહોંચાડવી હોય તો મારે તમારી સાથે જોડાવવું પડે. અને એટલા માટે બહુ વાત ક્લિયર કરી દઉં છું. નહીં હું તમને આજે આદતથી ટોકું, નહીં હું તમને આજે સ્વભાવથી ટોકું, નહીં હું તમને આજે વ્યવહારથી ટોકું, નહીં હું તમને આજે માઇન્ડસેટથી ટોકું. જનરલી કોઈ સ્પીકર હાથમાં માઇક લે એટલે આ 4 રીતે ટોકે. કાં તો આદતથી ટોકે, કાં તો સ્વભાવથી ટોકે, કાં તો વ્યવહારથી ટોકે, કાં તો માઇન્ડસેટથી ટોકે. આજે પહેલી વાર મને જે ગમે છે એવા ગુરુની નિશ્રામાં મને બોલવાનો મોકો મળે છે. એટલે આજે હું તમને માન્યતાઓથી ટોકવાનો છું. અને એમાંની એક માન્યતા સ્વામી રોજ તોડે છે કે તમે જીવો છો એ જીવન નહીં, તમારે કેવું જીવન બનાવવું છે એ મહત્વનું છે. કેમ કે માન્યતા તૂટે નહીં ત્યાં સુધી કંઈ બનતું નથી સાહેબ. સમજો મારી વાત. બીજ તૂટે ને તો એમાંથી વૃક્ષ બને છે. લોખંડ તૂટે ને તો એમાંથી ઓજાર બને છે. સોનું તૂટે ને તો એમાંથી ઘરેણું બને છે. અને માણસની આજની એક ખોટી માન્યતા તૂટે ને તો એમાંથી નવો માણસ બને છે. સાહેબ, માણસ બને તો જીવનનું ઉત્કર્ષ થાય, એના વગર જીવનનો ઉત્કર્ષ ન થાય. માટે આજે માન્યતાઓ તોડવાની છે. માટે બધા મારી સાથે મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. મને ખબર હતી આ 5 થી 7 વર્ષવાળા જ બોલશે, બાકી આપણાથી છે એ બોલાતું નથી. અને આપણે ઈચ્છીએ છીએ કે આપણા જીવનનો ઉત્કર્ષ થાય, આપણા જીવનમાં નવી ઉર્જાઓ ભળે. સ્વામી આપણને વારે વારે યાદ કરાવે, બોલજો, સાંભળજો. ત્યારે આપણે આમ ક્યારેક હમણાં સ્વામીએ બહુ સરસ ટોન મારી દીધો. એ શિવાજીની વાત થઈ છે, આમ ટટ્ટારે બેહો. એમ ફરી વાર યાદ કરાવું, મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. 60% વધારો થયો. બાકી અમુક લોકો ઘરેથી નક્કી કરીને આવ્યા છે. કેમ કે સુરતના જ હોય એટલે મને ઓળખતા જ હોય કે જાડિયા તાર બોલવું એટલું બોલ. આ તો હા સ્વામીએ બેહાડા છે, બાકી એનું પતે એટલે વયા જ જાવી. એક વાર ટ્રાય કરીએ. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. જો ખરેખર તમે આજે ઘર સભામાં બેઠા હોય અને પૂજ્ય સદગુરુ સ્વામીની નિશ્રામાં હોવ અને સાચા અર્થથી જો તમે સત્સંગી હોય તો આજે હમણાં મોમેન્ટ બેનને મુઠ્ઠીમાં લઈ લેજો. આ 4થી વારે અવાજ આવ્યો, એ અવાજ જો પહેલી વારે આવે ને તો આ દુનિયાનો કોઈ પરિવાર ક્યારેય છૂટનો પડે. સાહેબ, આ 4થી વારવાળો અવાજ પહેલી વારે આવતો નથી એટલે પ્રશ્ન થઈ રહ્યો છે. આ 4થી વારવાળો અવાજ પહેલી વારે કેમ આવતો નથી ખબર? કેમ કે આપણો દેખાડો વધારે થઈ રહ્યો છે. માં બનવું છે ને બહુ સહેલું છે. માં બનવું છે ને બહુ સહેલું છે, પણ માતૃત્વ કેળવવું બહુ અઘરું છે. બાપ બનવું બહુ સહેલું છે, પણ પિતૃત્વ કેળવવું બહુ અઘરું છે. શિક્ષક બનવું બહુ સહેલું છે, બીએડ કરવો એટલે બની જવાય, પણ શિક્ષકત્વ કેળવવું બહુ અઘરું છે.
બેઠેલા બધા જ વ્યક્તિને સમજાવું છું, સાહેબ માણસ બનવું બહુ સહેલું છે, પણ માણસાઈ કેળવીને બહુ અઘરી છે. માટે જ્યારે આપણા જીવનની વાત આવે, આપણા પરિવારની વાત આવે, આપણા સત્સંગની વાત આવે, આપણા સંપ્રદાયની વાત આવે, ત્યારે હોકારો એટલો નબળો ન ચાલે. હોકારો એ હોવો જોઈએ જે દિલથી નીકળીને સીધો અક્ષરધામ સુધી પહોંચે, તો આપણું કામ થાય. બેઠેલા બધાની વાત સમજાવવા માંગુ છું. બોલો, મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. હવે આ હોકારો દો તો કામ થાય, એના વગર ન થાય. બીજી શરત છે, મોટા ભાઈ તમારે અદબ છોડવી પડશે. એ તો મારી સામે આમ બેઠા. આ અદબ પાડવાનો મતલબ થાય બોલ્યા કર. તારા જેવા કેટલાય આવ્યા ને કેટલાય અમને કાંઈ ફરક પડે? હું પાડવા આવ્યો છું સ્વામી. પુષ્પા ઝુકેગા નહીં, મેં છોડેગા નહીં. કેક કટેગા સબ મેં બટેગા. ભલે સ્વામીની ઈચ્છા, પરમિશન લઈને થોડોક નીચે ઉતરું, કેમ કે મને મજા અહીંયા જ આવશે. એ ઉપર બેઠા છે, આપણે નીચેથી બોલીએ સારું લાગે, એમના માટે તાળીઓ પાડો દોસ્ત, કેમ કે એમના જીવનથી હું પ્રેરિત થઈ રહ્યો છું. અને હું તમારા જેવો જ છું. આ બધા સંતો બેઠા ને એ તો પંદરમનું પાલન કરીને આજે બપોરેથી કાલે બપોરે ખાય છે. હું તો દિવસમાં 4 વાર ખાઉં છું. એટલે હું તમારા જેવો જ છું. એટલે નીચે આવીને વાત કરું, બેઠેલા બધાને સમજાવવા માગું છું. જે સ્વામીએ જે સરસ મજાની વાતો કરી અને પરિવારમાં જોડવા માટેનો સંકલ્પ કરવા માગું છું. અને એટલા માટે બેઠેલા બધાને સમજાવું છું, કંઈ થઈ કે ના થાય. આ ગુરુજીએ માધેલી વાતને મુઠ્ઠીમાં રાખીને ઘર સભાના માધ્યમથી એક નાનકડી વાતને પકડજો. અને એમણે કીધું, ગુરુ એમ કે, તો આવો ગુરુ આપણને ક્યાં મળે છે? ગુરુ પોતે એમ કે પહેલા તમારા માતા પિતાને હાચવજો, આખી દુનિયા તમારા ચરણોમાં આવશે. આનાથી મોટી ઉર્જા ક્યાં હોય દોસ્તો? પેલા ગુરુ તમારી માં, બીજા ગુરુ તમારા પપ્પા. આવું કેનારો ગુરુ આપણને ક્યાં મળે? બેઠેલી બધી જ મારી બહેનોને કહું છું, સાંભળજો, ગમશે નહીં પણ આ વાત સાચી છે. એક માતા 100 શિક્ષકની ગરજ સારે. એક માતા 100 શિક્ષકની ગરજ સારે. પણ એક માતા જો એક બાળકના ઉછેરમાં એક ભૂલ કરી જાય ને, તો 100 શિક્ષક ભેગા થઈને એ ભૂલને સુધારી ન શકે. સાહેબ, આ સમાજના જીવનને ઉત્કર્ષ કરવું છે ને, આપણા જીવનને ઉત્કર્ષ કરવું છે ને, દુનિયાની વાતોને છોડો. પહેલે મેં હોશિયાર થા, પૂરી દુનિયા કો બદલને ચલા થા. આ બદલી જાય તો હારું, ને આ બદલી જાય તો હારું, મારી હાહુ બદલી જાય તો હારું, મારી જેઠાણી બદલી જાય તો હારું, મારો ભાઈ બદલી જાય તો હારું, મારા ભાગીદાર બદલી જાય તો હારું. ઘણાય તો એવા બેઠા છે કે જેના ભરોસે હાલી ગયા હોય એને એમ કે તમે બદલી જાઓ તો હારું. પણ એને સમજાવવા માંગુ છું કે દુનિયા બદલવાની વાત કરનારા મારા ભાઈ સાંભળ, પહેલે મેં હોશિયાર થા, पूरी दुनिया को बदलने चला था, आज मैं समझदार हूँ, खुद की दुनिया बदल रहा हूँ. मारी दुनिया मतलब मारा परिवार, मारी दुनिया मतलब मारा बाळको, मारी दुनिया मतलब मारा सद्गुरु, मारी दुनिया मतलब मारा એ લોકો કે જેણે મારા માટે જીવન વિતાવ્યું છે. સાહેબ, જીવનનો ઉત્કર્ષ થાય ક્યાંથી? આ દુનિયાની જેટલી ઘટનાઓ પહેલાં આમ દુનિયામાં બને છે ને, એ દુનિયામાં તો પછી બને છે. આ દિનમાં બનતી દરેક ઘટનાઓ પહેલાં માણસના મનમાં બને છે, અને મનમાં બને પછી તનમાં બને, અને તનમાં બને ને પછી વતનમાં બને છે. આખી દુનિયા મન તન વતનની યાત્રાથી ચાલે છે. એટલા માટે સમજાવું છું કે મનને મોટું કરો. આપણે જ્યાં છીએ આપણા માટે મહત્વનું નથી, પણ આપણી પાસે આવા સદગુરુનો હાથ ભેળો હોય, એમનો આપણને છેડો મેળવો હોય, પકડી લઈએ ને તો આપણે ક્યાં પહોંચવું છે ત્યાં પહોંચી જાવી સાહેબ. અને એટલા માટે પરિવારને એક કરવાનું આ જીવન ઉત્કર્ષ તો સિદ્ધાંત છે. ઉત્કર્ષ કેમ થાય? સમય ઓછો ને કામ વધારે. સમજાવું, 4 વસ્તુથી ઉત્કર્ષ થાય. સાહેબ, જીવનમાં ચેક કરજો તમારું જીવન ઉત્કર્ષ મતલબ અપ થયું કે નહીં, એમાં ગ્રેડ વધ્યો કે નહીં. 4 વસ્તુ ચેક કરવાની. જો તમારા સપના મોટા થાય તો જીવન ઉત્કર્ષ થાય. તમારો આત્મવિશ્વાસ મોટો થાય તો જીવન ઉત્કર્ષ થાય. તમારું મનોબળ મજબૂત થાય તો જીવન ઉત્કર્ષ થાય. અને સૌથી મોટી વાત, જો જીવન જીવવામાં ડિસિપ્લિન આવી જાય ને તો જીવન ઉત્કર્ષ થાય. આના વિના જીવન ઉત્કર્ષ ના થાય. અને એટલા માટે સપના જોવાની વાત સૌથી પહેલાં કરું. બેઠેલા બધા જ લોકોને, મને આજ સ્વામી આમ બોલતા હતા ને તો મને ટેલિપેથી જેવું લાગતું હતું કે મારે આજે જે વાતો કરવી છે એના બધાના બંધારણને સ્વામીએ આ વ્યાસપીઠ ઉપરથી બાંધી દીધું. સ્વામી એના મોઢે બોલ્યા કે માં સપના બતાવે ને એવું કોઈ ન બતાવે. બેઠેલા બધાને સમજાવવા માગું છું, સપના જોવા જોઈએ. કેમ કે સપના એ નથી જે ઊંઘમાં આવે છે, સપના એ છે જે સુવા નથી દેતા. સાહેબ, જે સુવા ના દે ને એ સપના છે. આ સુરતના બધા સુરતીઓ બેઠા છે, 8 વાગ્યા સુધી સ્વામી કામ કરે. આ સ્વામી કથા વાંચે છે, કથા સાંભળે અને ઘરે જાય અને 12:30 વાગે પોતાનો આમ ગેટ ખોલે અને પોતાનો દીકરો કે દીકરી પેન લઈને કાગળ લઈને ભણતા દેખાય ને તો સમજી જવાનું કે તમારા સપના પૂરા કરવા માટે કામ કરે છે. વહેલી 5 વાગે માં ઉઠીને પૂજા કરીને નિત્યક્રમ કરીને આમ ચેક કરે ને પોતાના દીકરા દીકરીઓ ભણતા દેખાય ને તો એ સપના પૂરા કરવા માટે કામ કરે છે. થોડા સપનાઓને મોટા જુઓ.
અને કેવા સપના જુઓ, બીજા કોઈ સપના ન જોઈ શકો ને. જેટલા યુવાનો બેઠા એને સમજાવું છું, તમને કોઈ બીજા સપના ના દેખાય ને તો એક સપનું ચોક્કસ જોજો. અને એ સપનું એ છે કે ગરીબ જન્મવું એ ગુનો નથી, ગરીબ જન્મવું એ ગુનો નથી, પણ મારા માતા પિતા ગરીબ મરે તો આનાથી મોટી બીજી કોઈ ભૂલે નથી. એના માટે મહેનત કરો તો જીવનનો ઉત્કર્ષ થાય. સ્વામીએ દીવો બતાવ્યો, વિશ્વચંદ્ર આચાર્યચંદ્રની મસ્ત મજાની વાત કરી વિદ્યાસાગરની. મારે એ જ દીવાને પાછો અહીં સ્વામી લાવો છે વ્યાસપીઠ ઉપર. એક નાનકડા અમથા ઝૂંપડાની બહાર 5 બાળકો ભોજન કરે છે. સૌથી નાના બાળકને માએ ભોજન આપ્યું. ભોજન મતલબ ભાત, મુઠ્ઠી ભરીને ભાત આપ્યા. નાના બાળકે ભાત પૂરા કર્યા. જેવા એ બાળકે ભાત પૂરા કર્યા ને એટલે માએ દીવો ઠાર નાખ્યો. આ દીવો જગતો તો આ દીવો ઠર્યો. જેવો દીવો ઠાર્યો એટલે નાનકડા 6 વર્ષના બાળકે માને સવાલ પૂછ્યો કે માં, તે આ દીવો કેમ ઠાર નાખ્યો? તારું જમવાનું બાકી, બધું કામ બાકી, હજી તો બધું તારા સાફ સફાઈ બાકી, કે દીવો કેમ ઠાર્યો? એ માએ જવાબ આપ્યો કે બેટા, આટલું જ કેરોસીન છે, તું ભણી શકે ને એટલા માટે દીવો ઠાર નાખ્યો. એ સ્વામી ઠાકોરજીની ખૂબ મહેર છે, તમારા જેવા સંતોનો ખૂબ રાજીપો છે. બેઠેલામાંથી કોઈની હાલત એવી નથી હો કે એના ઘરે દીવો ઠરી જાય ને તો બાળક ભણી ન શકે. પણ આ માં છે ને બહુ વિઝનવાળી હતી, આ માં છે ને બહુ દીર્ઘદ્રષ્ટિવાળી હતી, આ માં છે ને બહુ ઊંચા સપનાઓને જોનારી હતી. મને ખબર હતી કે આ ઝૂંપડાના અંધકાર કરતાં મારા જીવનનો અંધકાર છે ને બહુ મોટો છે. એણે બાળકના માથા પર હાથ મૂકીને કીધું કે બેટા, મને ભરોસો છે કે તું મારા જીવનનો અંધકાર દૂર કરશે, તું આ ઝૂંપડાનો અંધકાર દૂર કરશે. છોકરાએ મુઠ્ઠી વાળીને સામે જોયું કે માતાને લાગે છે કે હું કરી શકું? બોલે હા, મને લાગે છે કે તું કરી શકે. ફરી વાર છોકરાએ પૂછ્યું, માતાને લાગે છે કે મારાથી થઈ શકે? બોલે હા હા, મને લાગે તારાથી થઈ શકે. અને છોકરાએ સામે જોઈને કીધું, માતાને શું લાગે છે? બોલે આ ઝૂંપડાના અંધકારને, મારા જીવનના અંધકારને, આ દેશના અંધકારને દૂર કરી તાકાત તારામાં છે. જોજો માનું સપનું ક્યાં પહોંચાડે. એ રામેશ્વરના નાનકડા અમથા ઝૂંપડાથી શરૂ થયેલી યાત્રા છેક રાષ્ટ્રપતિ ભવન સુધી ગઈ. વ્યક્તિ એટલે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. આ તાકાત છે સપના જોવામાં. જો સપનું સાહેબ, આ જીવનને ઉત્કર્ષ કરવાનું વાત, પેલું સપનું મોટું રાખો. હલો, રામ કહેવાનું છે. હલો, સપનું મોટું રાખો. ટૂંકમાં કહું છું સાહેબ, સ્વામી 3 કલાકનો સેમિનાર હોય, પણ આજે મારી કસોટી છે તમારી સામે એટલે ફટાફટ લઉં છું. બીજું, આત્મવિશ્વાસને મોટો રાખો. જેનો આત્મવિશ્વાસ મોટો છે એ આત્મવિશ્વાસ કોણ છે? એ આત્મવિશ્વાસ આપણામાં બેઠા ભગવાન છે. જે માણસ આત્મવિશ્વાસુ છે, માની લેવાનો કે એના દિલમાંથી ભગવાન અવાજ કરે છે. એક નાનકડો 11 વર્ષને 6 મહિનાનો છોકરો એમ કે, ઓળખી લો મને, પહેચાની લો મને, ફોટો પાડી લો મારો. આ દુનિયામાં જ્યારે વર્લ્ડમાં ચેસની ચેમ્પિયનશિપ યોજાશે ત્યારે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેમ્પિયન હું બનીશ. લોકો હસવા લાગ્યા. પપ્પાએ મહેનત કરી, મમ્મીએ મહેનત કરી, અને છોકરો 18 વર્ષને 6 મહિનાનો થયો. ફરીવાર હાથમાં માઇક લઈને કીધું, મને ઓળખો છો કે ભૂલી ગયા? મને ઓળખો છો કે ભૂલી ગયા? બોલે કોણ? બોલે હું ગુકેશ. નાનો હતો ને ત્યારે કીધું તું કે હું વર્લ્ડ ચેમ્પિયન બનીશ. જોવો, આજ આખા વિશ્વની અંદર સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેમ્પિયન હું છું. આને કહેવાય આત્મવિશ્વાસ. આનાથી જીવન ઉત્કર્ષ થાય. આ વાત એટલા માટે કરું છું કે તમારા ઉત્કર્ષ, તમારા લાઈફના એક્ઝિબિટ્સ વધારવા માટે તમારે કોન્ફિડન્ટ વધારવો પડશે. હમણાં મેં પહેલી વાર પૂછ્યું ને તમે હોકારો ન આપ્યો, એ ડિપ્રેશન. અને હોકારો આપો એટલે એક્સપ્રેશન. એ મનમાં ભરીને જીવશું ને મરી જાશું સાહેબ. મનમાં ભરીને જીવવાનું ના હોય, મન ભરીને જીવવાનું હોય. જે મન ભરીને જીવે છે એ જીતે છે. જિંદગી કાપવા નથી આપી, જિંદગી જીવવા આપી છે. અને જીવે છે ને લોકો યાદ કરે છે. બોલો હા કે ના? હજી જીવનને ઉત્કર્ષ કરવું હોય તો માઇન્ડસેટને સ્ટ્રોંગ કરો. માઇન્ડસેટને મજબૂત કરે, મનને મજબૂત કરે, માણસનું જીવન ઉત્કર્ષ થાય. નાની નાની વાતોમાં સ્વામી સુસાઇડ કરી જાય અને જીવનના ઉત્કર્ષ ન થાય. સ્વામી આજ બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું. આ છોકરાને સમજાવવા માટે ફાનસ બતાવ્યું અને કીધું કે જોવો તો આને ઓળખો છો? જેમ ફાનસ બતાવ્યું ને તમને હું 60 વર્ષ 70 વર્ષ પહેલાં દાદા બતાવું. લીમડાની છાયા બેઠા હોય, છગન દાદા, મગન દાદા, રમણ દાદા, કરશન દાદા. 3 વર્ષથી વરસાદનો 87નો કાળ પડ્યો, 3 વર્ષનો વરસાદ ન આવ્યો હોય એટલે પૂછે, બોલે હું? બોલે છગન આ વર્ષે આવશે? તો કે લાગતું નથી આવશે. તો મગન ખંભા ઉપર હાથ મૂકીને કે મુંજાય હું ગયો, આ વરહે નહીં આવતા, આવતા વરહે આવશે. જેના મન મજબૂત હોય એ જીતે છે ભલામણા. નાની નાની વાતોમાં થોડા સુસાઇડ કરવાના હોય, નાની નાની વાતોમાં થોડા કંઈ પંખા ભેગા કરવાના હોય, નાની નાની વાતોમાં થોડી બોટલું પીવાની હોય. એટલે આ ભલામણા નશો કરો હોય તો સદગુરુની ભક્તિ ન કરો, આખી જિંદગી હાલશે. જેનું મન નબળું હોય એ થાકે છે સાહેબ. જેના મન મજબૂત હોય તો હોકારા આપે છે. ખાટલા પર સૂતેલી એક નાનકડી દીકરી આમ મમ્મીનો હાથ હાથમાં પકડે,
મમ્મીની આંખમાં આંખ નાખે અને માને કે સાંભળજો મારી વાલી બહેનો કે માં આવું મારથી નહીં થાય, મારથી હવે નહીં થાય, મારે તો ડુંગરાઓ ચડવાતા, પહાડો ચડવાતા, મોટી મોટી જગ્યાએ જઈ અને મારી લાઈફને એક્સપ્લોર કરવી હતી, પણ હવે મારાથી નહીં થાય. બોલે શું થયું બેટા? બોલે માં પગ કપાઈ ગયો ને. કપાઈ ગયેલા પગે પર્વત ના ચડાય માં, કપાઈ ગયેલા પગે પર્વત ના ચડાય. માએ હાથ જે પકડ્યો તો એ હાથને મજબૂત કર્યો, ટાઈટ કર્યો અને આંખમાં આંખ નાખીને દીકરીને કીધું બેટા કોણે કીધું? બેટા કોણે કીધું કે પગથી પર્વત ચડાય? બેટા પગથી પર્વત ના ચડાય, મજબૂત મનથી પર્વત ચડાય. મન જેના નબળા હોય રસ્તા ક્યાંય જડતા નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતા નથી, અડગ મનના માનવીને હિમાલય પણ મળતા નથી. માની વાતને મુઠ્ઠીમાં લઈ છોકરીએ સંકલ્પ કર્યો. 5.5 વર્ષ મહેનત કરી, પ્લાસ્ટિકનો પગ ચડાવ્યો, મહેનત શરૂ કરી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પહેલા પેજ પર લખાણું કે સાચા પગે તો દુનિયા એવરેસ્ટ ચડે, પ્લાસ્ટિકના પગે એવરેસ્ટ ચડી ગઈ. નામ છે અરુણિમા સીમા સાહેબ. જે મન મજબૂત કરે એને ઉત્કર્ષ કર્યું કહેવાય. બોલો હા કે ના? આ પહેલા એટલા માટે લઈ લઉં કે જીવન ઉત્કર્ષના 4 મુદ્દા મારે તમને આપી દેવા છે એટલે. અને ચોથું, જો જીવનમાં ડિસિપ્લિન આવે ને તો એને જીવન ઉત્કર્ષ કર્યું કહેવાય. પછી હું પરિવાર પર જાઉં. ડિસિપ્લિન સાચા અર્થની અંદર કરો ને તો વિનય, થોડી બીજી ભાષામાં કહો ને તો વિનમ્રતા, અને એનાથી સારી ભાષામાં કહ્યું તો શિસ્તતા. અત્યારની ડિસિપ્લિન સ્વામી થોડીક અઘરી છે. તમે છોકરો નાનો હોય ને ઘરે પૂછો કે બેટા ક્યારે વાંચે, એટલે એ જોરથી કે પરીક્ષા આવે ત્યારે. અને પરીક્ષાની ને છોકરાઓની વાત આવે છે ને જો હું વાત ન કરું તો લગુણો કહેવા જોઈએ મંચ ઉપરથી, ઊભો છું મંચ ઉપરથી. આપણને તો એવા ગુરુ મળ્યા છે, લોકો પૈસાનું દાન કરે, લોકો ગાયોનું દાન કરે, લોકો અન્નનું દાન કરે. આ બેઠા વિભૂતિ એવા છે જેણે વિદ્યાનું દાન કર્યું છે. ભલામણા આ વાત ન કરીએ ને તો ખોટું કહેવાય. રાજકોટ, અમરેલી, ભાવનગર એ આજુબાજુના વિસ્તારમાં જે છોકરાઓને મોટા સિટીમાં રહી અને મોટા ખર્ચા કરીને ભણવાની સુવિધા નહોતી મળતી ને, એ છોકરાઓ 1 રૂપિયામાં માત્ર શિક્ષણ નહીં સંસ્કારોથી ભણ્યા છે. અને એટલા માટે આપણે બધા અહીંયા હારે બેસીને વાત કરી શકીએ છીએ. એવા 1000 કરતાં વધારે વિદ્યાર્થીઓને હું ઓળખું છું કે જેમના ડીપીની ઉપર પૂજ્ય સ્વામીનો ફોટો છે. અને મારો સ્વભાવ છે ને એ પૂછવાવાળો છે. મારો પહેલો મિત્ર જ્યારે પૂજ્ય સ્વામીના એક શિષ્ય છે, મારો પહેલો મિત્ર એ બન્યો ત્યારે એના ડીપી પર સ્વામી તમારો ફોટો હતો. આ વાત કદાચ લોકોને અતિશયોક્તિ લાગશે, મને ફરક નથી પડતો, કેમ કે મને સારું બોલતા નથી આવડતું, મને સાચું બોલતા આવડે છે. લાગે વાગે લોહીની ધાર આપણી ઉપર નહીં, સીધી વાત, નો બકવાસ. મેં એને પૂછ્યું કે કેમ? બોલે આ વ્યક્તિ ના હોત ને તો આજે હું ભેહું ચરાવતો હોત. આ વ્યક્તિ છે ને એટલે આજે હું સોફ્ટવેરની IT કંપનીમાં કામ કરું છું. એ આપણા ગુરુજી છે. ભલા માણસ, એને જીવન ઉત્કર્ષ કર્યું કહેવાય. બેઠા છે એટલે વખાણ નથી કરતો, એને જીવન ઉત્કર્ષ કર્યું કહેવાય. જે છોકરાઓને આવે જેના જીવનમાં કોઈ વ્યસ્તતા ન હોય, એના શેડ્યુલ ન હોય, એના જીવનનું કોઈ અસ્તિત્વ ના હોય, સવારે 5 વાગે ઉઠીને સાંજે 10 વાગ્યા સુધીનું શેડ્યુલ પૂજ્ય બાળસ્વામી બનાવીને આપે કે આ શેડ્યુલમાં તમારે જીવવાનું છે, એને ડિસિપ્લિન કહેવાય. બોલો હા કે ના? ડિસિપ્લિનમાં 3 વસ્તુ યાદ રાખજો. સ્વામી બહુ પુસ્તકો વાંચીને બહુ વિડીયો જોઈને ન સમજાય તો ડિસિપ્લિનના ખાલી 3 વસ્તુ યાદ રાખજો. હાથ ઉપર કરો, આજ ઘર સભાના માધ્યમ સંકલ્પ કરો, હાથ ઉપર કરો, બોલો મારી સાથે, બોલો ડિસિપ્લિન જીવન ઉત્કર્ષ કરાવે છે. 3 ડિસિપ્લિન, બોલો 3 ડિસિપ્લિન આજે જ લઈશ. હાથ ઉપર રાખો, બોલો મારે, બોલો ટ્રેક નહીં ચૂકવું. આ ખાલી છોકરાઓનો અવાજ આવે છે. ભલામણા દાદા આપણે બદલવું પડે. 60 વર્ષ પછી ડીઝલ એન્જિન બદલે નહીં ને તો પછી ઇલેક્ટ્રિક ન થાય, થોડો ફેરફાર કરવો પડે. હાથ ઉપર કરીને મારી હારે, બોલો મારી હારે, બોલો ટ્રેક નહીં ચૂકવું. થોડો ઊંચા અવાજે, ટ્રેક નહીં ચૂકવું. આ રિયલ, આ હજી 3 વાર થાય છે, આ છેલ્લી વાર. ટ્રેક નહીં ચૂકવું, મર્યાદા નહીં છોડવું અને અભિમાન નહીં કરવું. નીચે હાથ રાખી દો. દુનિયામાં જેટલા પુસ્તકો વાંચવા હોય એના ડિસિપ્લિનના 3 મુદ્દા છે. ટ્રેક નહીં ચૂકવું એટલે શું ખબર? રસ્તો તમારો કયો છે તમારે ભૂલવો ના જોઈએ સાહેબ. આપણે કોના સંતાનો છીએ, આપણે કોના નામની રાખડી બાંધી છે, આપણા માથા પર કોનો હાથ છે, આપણી હારે રોજ 30 મિનિટ કલાક ઘર સભા કોણ કરે છે, એ આપણે ભૂલવું ન જોઈએ. કેમ કે ટ્રેક ચૂકો ને એટલે પ્રોબ્લેમ થાય. આમ જુઓ, રેલગાડી એક સ્ટેશનથી બીજા સ્ટેશન ટ્રેક પર જાય તો આપણને એક ગામથી બીજા ગામ પહોંચાડી દે, પણ એ જ ગાડી જો રસ્તો ચૂકી જાય તો ગામમાં ઘૂસી જાય. નજર હટી, દુર્ઘટના ઘટી. બેઠેલા બધા જ યુવાનોને, ભાઈઓને, બહેનોને બધાને સમજાવવા માગું છું,
ટ્રેક ના ચૂકતા. તમારા મતે કયો ટ્રેક હોય તમને મારે સમજાવવાની જરૂર નથી. જો વિદ્યાર્થી તો ભણવાનો ટ્રેક એ તમારો ટ્રેક છે. જો યુવાન છો તો કમાવાનો ટ્રેક એ તમારો ટ્રેક છે. જો વડીલ છો તો સેવાનો ટ્રેક એ તમારો ટ્રેક છે. જો સ્પેશિયલ બહેનો બેઠી છે ઘર સંભાળવું એ તમારો ટ્રેક છે. દીકરા દીકરીઓ કોલેજમાં જાઓ એટલે ભણી ગણીને મોટા થઈને જિંદગીમાં આગળ વધવું એ તમારો ટ્રેક છે. આ સિવાયનું કાંઈ પણ થાય તો એને ટ્રેક ચૂકવો કહેવાય. અને જે ટ્રેક ચૂકે છે ને એના રસ્તાઓ કોઈ દી મળતા નથી. કેમ કે જે ડિસ્ટ્રેક્ટ થાય ને એને ડાયરેક્શન ક્યારેય ન મળે. જે ડાયરેક્શન ઉપર એને ડેસ્ટની મળે છે. જો ડેસ્ટની જોતી હોય તો ડાયરેક્શન ઉપર રહેવું પડે. બોલો હા કે ના? અને જેના દીકરા દીકરીઓ 15, 16, 20 વર્ષના થઈ જાય એને કુંડળીઓ ચેક નહીં કરાવવાની, એને મંડળીઓ ચેક કરાવવાની. રોજ સાંજે કોની યારે બેસે છે ને એના આધારે ખબર પડી કે કેવા બનશે. ઓલો સમજાય છે ને હા કે ના? ટ્રેક ના ચૂકતા. બીજું નંબર 2, મર્યાદા ના છોડતા. સાહેબ, મર્યાદા છોડો એટલે કામ પૂરું થઈ જાય. આપણી મર્યાદા, આપણી લિમિટેશન શું છે આપણે ભૂલવું ન જોઈએ. નદી જો શાંત હોય ને તો લોકો ફોટો પાડે, અને આજ નદી જો ગામમાં ઘૂસે ને તો લોકો ગાળો આપે. જેને માં તરીકે આપણે પૂછતા હતા ને એમ બોલાઈ જાય કે આ ક્યાં અહીંયા એવા પૂર તરીકે. બેઠેલા બધાને સમજાવવા માંગુ છું સાહેબ, આપણી મર્યાદા શું છે એ ના ભૂલતા. જેટલા લોકો બેટા લિમિટેશન, અહીંયા બસ અહીંયાથી અટકી જા, આનાથી આગળ નહીં. બહાર દેશમાં ફરવા ગયો બહુ સારી વાત છે, મસ્ત મજાની 5 સ્ટાર હોટલમાં રહ્યો બહુ સારી વાત છે, પણ ટેબલ ઉપર બેસું એટલે 5-7 વસ્તુઓ હોય, એમાંથી મારે શું ખાવું ને શું ના ખાવું આ મારી મર્યાદા છે. મારે શું પીવું ને શું ના પીવું આ મારી મર્યાદા છે. મેં કોની કંઠી બાંધી છે આ મારી મર્યાદા છે. લોકો ભલે જે કહેતા હોય જે કરતા હોય, મારી મર્યાદા ના છૂટવી જોઈએ. બોલો હા કે ના? અને ત્રીજી મહત્વની વસ્તુ હાથ ઉપર કરો, બોલો મારી સાથે, બોલો અહંકાર ના કરતા. થોડું જોશથી બોલજો, બોલો અહંકાર ના કરતા. આ બહુ અઘરું છે. આ થઈ જાય ને તો દુનિયામાં જોઈએ છે મળી જાય. મોજા આવે મોજા જાય, મોજા આવે મોજા જાય. આગળ ટર્બાઇન ફિટ કરો ને તો વિદ્યુત ઉત્પન્ન થઈ જાય. પણ એ જ મોજા જો સીધા આવી જાય ને તો એને સુનામી કહેવાય. નુકસાન સિવાય કાંઈ ના મળે. નુકસાન 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 જ મળે. થોડો ફેરફાર કરીએ. જે માતા પિતાએ આપણા માટે પોતાની જાતને ઘેસી છે, જે સદગુરુએ સરસ નિરંતર પ્રયત્ન કરીને આપણામાં સદગુણો સિંચવાનો પ્રયત્ન કર્યો છે, થોડુંક કંઈક મળી જાય ને, માન મોભો પ્રતિષ્ઠા બધું આપણા હાથમાં આવી જાય ને, પછી અભિમાન ન કરતા. તમને 60,000ની નોકરી મળી ગઈ ભાઈબંધ, બહુ સારી વાત છે હો. પણ એ 60,000ની નોકરી મળ્યા પછી જ્યારે ઘરે આવો ને ત્યારે યાદ રાખજો કે 60,000ની નોકરી મેળવવા માટે એક માએ પોતાની છાતી ફાડી લોહીનું દૂધ બનાવીને આપણને પાયું છે, અને એક બાપે છે ને લોહીનું પાણીને હાડકાનો ખાતર કરીને આપણને રેડું ત્યારે આપણે મોટા થયા છે. તકલીફ ના પડે છે સાહેબ. આપણી કડ ઉપર સરસ મજાની આજે ગાડીની ચાવી છે ને, જોઈ લો. આ કડ ઉપર ગાડીની ચાવી છે ને એ એટલા માટે છે કે એક આખી પેઢી એવી છે જે આપણા માટે ઘસાઈ ગઈ છે. યાર આ પેઢી ઘસાણી ન હોત તો આપણે અહીંયા પહોંચ્યા ના હોત. એને ના ભૂલો એટલે કામ થઈ જાય. તકલીફ જ પડે છે હો. ઘરે છે ને એન્જિનિયર આવે છે, ડૉક્ટર આવે છે, મોટી કંપનીનો માલિક આવે છે, ઘરે મોટો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવે છે, ઘરે મોટો ઉદ્યોગપતિ આવે છે, પણ ઘરે એક બાપ નથી આવતો, ઘરે એક દીકરો નથી આવતો, ઘરે એક સામાન્ય માણસ નથી આવતો. તકલીફ ત્યાંથી. થોડો ફેરફાર કરવાની જરૂર છે. બોલો આ કે ના? અને એટલા માટે સ્વામીની જે ઈચ્છા છે, સ્વામી જે ભાવથી કરી રહ્યા છે કે મારે ઘરને સ્વર્ગ બનાવવું છે. તમે સ્વર્ગની આશા દુનિયામાં રાખો, પણ તમારું ઘર સ્વર્ગ થઈ જાય તો કેવી મજા આવે. એના માટેના સંકલ્પો તમારી સાથે શેર કરવા છે, અને એ સંકલ્પો માટે થોડા પ્રયત્ન કરવાની જરૂર છે. એક નાનો પ્રયત્ન આપણે બધા જ કરીએ. જે સ્વામી જે આ ભાવથી કરી રહ્યા છે એની ઈચ્છા એ છે કે મારી સામે બેઠેલા વ્યક્તિઓ 5 પ્રકારના છે. અંગૂઠા જેવા છે, આંગળી જેવા છે, આ દેખાય એવા પ્રકારના છે. એમાં અમુક એવા છે એમ કે અમે હોય ને તો જ થાય, અમે ન હોય તો કાંઈ ન થાય. આપણા ઘરમાં એવા હોય. અમુક એવા છે અમે ન હોય ને તો કંઈ બને જ નહીં, અમે હોય અમુક ન હોય તો કંઈ થાય જ નહીં. અમે એમ કે અમે ચાંદલો કરીએ ને તો જ થાય, નકર ન થાય. બેઠેલા બધાને સમજાવું છું, આ 5 અંગનો ડખો બહુ લાંબો ચાલે છે, એનું સમાધાન ક્યાંય ન મળે. પણ સમાધાનો છે ને બેઠેલા વડીલ કરાવે. કેસ બગડે અને સુધારે તો એને વકીલ કહેવાય, પણ સમાજના અને ઘરના કેસને બગડવાનો તો ઘરમાં બેઠેલા વડીલ કહેવાય. સાહેબ, જે ઘરમાં વડીલની ઇજ્જત થાય એ ઘર પરિવાર ટકી જાય. કેમ કે તમે કોઈના ઘરે મહેમાન થઈને જાઓ, નાનકડો આમ તો ટેણીઓ આવે, હાથમાં પાણીની ટ્રે હોય, આમ તને લઈને આપે, દાદા જય સ્વામિનારાયણ એમ કરીને તમને પાણી આપે, તો સમજી જવાનું કે આની ઘરે દાદા ને બા છે. કેમ કે દાદા ને બા છે એ સંસ્કારોના આવરત છે. બેઠેલા બધાને સમજાવવા માંગુ છું, થોડો ફેરફાર કરવાની જરૂર છે. બોલો હા કે ના? અને એના માટે સિદ્ધાંતોને સમજવાની જરૂર છે. 5 સિમ્બોલ સમજાવું છું, ઘર સભાના માધ્યમથી દુનિયા સુધી પહોંચાડ્યા છે સ્વામીએ. હું તમને બતાવવા માંગુ છું 5 સિમ્બોલ. આ 5 સિમ્બોલો જો આ 5 આંગળીના થાય તો જોઈએ છીએ બધું મળવાનું શરૂ થાય. આમ કરો, આમ. જો આ 5 આંગળીનો આમ કોળિયો થાય,
તો ભૂખિયાની ભૂખ સંતોષાઈ જાય. બોલો હા કે ના? આમ કરો, આમ. જો આ 5 આંગળીનો ગ્લાસ થાય તો તરસ્યાની પ્યાસ બુઝાઈ જાય. અત્યારે કોઈને પાણીની પ્યાસ નથી બાપા. અત્યારે આ યુવાનો નવા ધંધે ચડવાની, સપનાઓ પૂરા કરવાની, સારા જગ્યાએ સેટ થવાની પ્યાસ છે. આમાં સહભાગી બન્યા તો કામ થાય. બોલો હા કે ના? આ 5 આંગળીને આમ હલાવો, થોડોક હાથ આમ હલાવો, કાંઈ નહીં થાય. આમ તાર ચિંતા નહીં કરતા. બરાબર, આપણી દવા આયુર્વેદિક છે, નુકસાન જરાય નહીં કરે, ફાયદો તમારી તાસીર પ્રમાણે કરશે. વાપરો એટલે ફાયદો ચાલુ. આમ કરો, આમ હાથ હલાવો, બરાબર. મોટા ભાઈ હલાવો ને કાંઈ વાંધો નહીં આવે. આ એમ તકલીફ જ ન્યા છે. બીજાની સામું જોઈને આપણે આમાં બીજામાં હલાવો, બરાબર. અને બાજુમાં જે વ્યક્તિ બેઠો છે એને ખંભા પર મૂકી દો. જો 5 આંગળીની શાબાશી થાય તો થાકેલો માણા જીતી જાય સાહેબ. થાકેલો માણા જીતી જાય. આમ 5 આંગળીને આમ બરાબર પાછી હલાવો જોરથી. બાજુમાં જે બેઠો છે એની ચિંતા કર્યા વગર, ઉંમર જોયા વગર એને માથા પર મૂકો. જો 5 આંગળી આમ મૂકો, એમ મારવાનું નથી ઠુમરભાઈ. આમાં જ આપણે આમ મૂકો માથા પર, બાજુ મૂકીને હાથ મૂકો. જો 5 આંગળીના આમ આશીર્વાદ થાય તો મરવા પડેલો માણા પાછો ઊભો થઈ જાય સાહેબ. 5 આંગળીની આ તાકાત છે. અને સ્વામી નો બોલાય કે બોલાય ખબર નહીં, પણ તમારા પગ પાસે રહી ચરણો મારીને બોલી દઉં, પછી જે થાય. આ 5 આંગળીનો મૂકો બનાવો, મૂકો. જો આ 5 આંગળીનો મૂકો થાય તો સામેવાળાનો ભૂકો નીકળી જાય યાર. આ 5 આંગળીઓ ભેગી થાય તો આ થાય. બોલો હા કે ના? માટે થોડો ફેરફાર કરવાની જરૂર છે. જેટલા લોકો મારી સાથે છે, ઘર પરિવારને બચાવવાની વાત સ્વામી રોજ કરે છે, પણ શા માટે સ્વામી પરિવાર પરિવાર પરિવાર, મા બાપ, બાળકો, ભાઈઓ, બહેનો શું કામ કરે છે? કેમ કે આવનારા સમયની ડિમાન્ડ છે પરિવાર. તમારા રેઝ્યુમમાં લખવું પડશે બેટા કે કેવું ફેમિલી તમે બિલોંગ કરો છો. ન્યુક્લિયર ફેમિલી યા સંયુક્ત ફેમિલી? સંયુક્ત ફેમિલી વાળાના લગ્ન ફટાફટ થશે, ન્યુક્લિયર વાળાનો વારો થવાનો. નોકરી હોય કે ધંધો હોય, બધી જગ્યાએ આ વાત કામ કરશે. એટલે બતાવું છું, સમજો મારી વાત. આપણે ગોતીએ છીએ ત્યાં સુખ નથી. જો ત્યાં સુખ હોત તો લોકોને મળી ગયું હોત. લોચો એ છે કે આપણે અંજવાળું જોઈને જોડવા જઈએ છીએ. એ અંજવાળા હોય ત્યાં ગોતવાનું હોય ભાઈબંધ. જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ત્યાં ગોતવાની હોય યાર. ખોવાણું બધું પરિવારમાં છે. ગોતો એટલે મળવા લાગે. તકલીફ ન્યા છે, શોધો એટલે સમસ્યા મળે. ઘણા કે રૂપિયા આવે ને એટલે જીવન ઉત્કર્ષ થઈ જાય. ન થાય. માત્ર રૂપિયાથી જીવન ઉત્કર્ષ ન થાય બાબુ કાકા. જો રૂપિયાથી જીવન ઉત્કર્ષ થતું હોત તો સુરત, અમદાવાદ, રાજકોટમાં ઘણા લોકોને 10:30 વાગે ઊંઘની ગોળીઓ ન લેવી પડતી હોત સાહેબ. માત્ર રૂપિયાથી જીવન ઉત્કર્ષ ન થાય. પાછળ બેઠેલી બહેનો કે ભાઈ તને ખબર ન પડે, તું બોલમાં. રૂપિયા આવે એટલે સગવડતા આવે, સગવડતા આવે એટલે લક્ઝરિયસ લાઈફ આવે. આપણે જોઈએ છીએ બધી વસ્તુઓ આવે, મોટી મોટી સુવિધાઓ આવે, ને સુવિધા આવે એટલે જીવનમાં ઉત્કર્ષતા આવે. નો આવે. સગવડતાઓથી ઉત્કર્ષતા ના આવે. સમજો, સુખ ના આવે. જો સગવડતાઓથી સુખ આવતું હોત ને ભાઈબાન, તો 5 કરોડના બંગલામાં, 2.5 લાખના પલંગ ઉપર, 1.5 લાખનો ડ્રેસ પહેરી, હાચા ઇયરિંગ, હાચા નેકલેસ પહેર્યા હોય. આમ જો ઘરેણા તત્પરતા હોય એટલી બેને ફેરા હોય. એવી કોઈ બેનને પંખે નો ટીંગાઈ જવું પડે સાહેબ. માત્ર સગવડતાઓથી સુખ ના આવે. સગવડતાઓથી સુખ ના આવે. ઘણા મારી આમ હામે હામ થઈ જાય, તને ખબર ના પડે ભાઈબંધ. સત્તા આવે તો સુખ આવે, ના આવે. સત્તાથી સુખ ના આવે. જો માત્ર સત્તાથી સુખ આવતું હોય તો 5 વર્ષે ઓલી લાલ લાઈટ વાળી ગાડી ઉપરથી લાલ લાઈટ નીચે ના ઉતરતી હોય. સત્તાથી સુખ ના આવે. સુખ ક્યાંથી આવે? જ્યાં બેઠા છો ત્યાં સમજાવવા માંગુ છું. સુખ છે ની સમજણથી આવે સાહેબ. જે સમજે છે એનો પરિવાર સુખી રહે છે. અને સમજણ માટે આવા સદગુરુના ચરણોમાં બેસવું પડે, આવા સત્સંગમાં આવવું પડે, નિશ્રામાં રહેવું પડે, અને રોજ ઘર સભા સાંભળવી પડે. બોલો હા કે ના? અને એટલા માટે બધાને જોડું છું. 7 મુદ્દા હોય કરતા 3.5 કલાક થાય, પણ એવો પ્રયત્ન કરું 3.5 કલાકનું મટીરિયલ 30 મિનિટમાં આપું. મારો એ જીવન ઉત્કર્ષ કરી લઉં. અને 30 મિનિટમાં મટીરિયલ આપવું હોય થોડા ફેરફાર કરવા પડે. શું ઉંમર આ કરવું જોઈએ? અમુક ઉંમર પછી જોયા જ કરાય. કરો, આમ બોલો, જોયા કરો, જોયા કરો. ઉપર આ થોડો થાય એટલો ઉપર બોલો, જતું કરો, જોયા કરો, જતું કરો, જાતે કરો, ઝૂકી જાઓ. આટલું કરો એટલે જીવન ઉત્કર્ષ ને પરિવાર ટકી જાય સાહેબ. આટલું કરો એટલે દુનિયા બચી જાય. બોલો હા કે ના? અમુક ઉંમર પછી બાપા જોયા કરવાનું. છોકરાઓ થોડાક પૈસા વધારે વાપરવા દેવાની તો હજી હક છે. જોયા કરવાનું. થોડાક મોડા આવે પૂછવાનું, પણ જોયા કરવાનું. હજી એમ પૂછવાનું. આમ વાત કરો, બોલો જોયા કરો. આ જેટલી બહેનો પાછળ બેઠા છે થોડુંક તેલ વધારે નાખે. અવાજ આવે એમ બોલો, તેલ વધારે નાખે. એનો અવાજ એકવાર તેલ વધારે નાખે.
શું કરવાનું બહેનો? નહીં બોલે જો. એમાં જે 65 વર્ષના બા છે તો હાવ નહીં બોલે. એ તો કહે અમે જે દી વહુ હતા ને તે રોટલો ને સાય સોળીને ખાતા હતા. જો જો અવાજ આવે છે. એ બધું મૂકવાનું જૂનું, હવે ઉત્કર્ષ કરવાનો છે. આમ વાત કરો, બોલો જોયા કરો, એ જોયા કરો, બોલો જતું કરો, રાખો ઉપર હાથ, બોલો ચાલશે, ફાવશે, ભાવશે, હોય, હશે, ઠીક. હવે છોકરાઓ છે, માવતર છે, કરવા દ્યો ને, ભલે ને કરે, આવા દ્યો, હા લે તો મજા પડી જાય સાહેબ. આટલું કરો તો પરિવાર ટકી જાય. બોલો હા કે ના? અને જેટલા યુવાનો બેઠા એને સમજાવું, કદાચ તમને આજે માતા પિતા નાની નાની વાતમાં ટોકે તો મજા નહીં આવતી હોય, મારી વાતને ભૂલતા નહીં, યાદ રાખજો. ટોકે તો બંદર વાંધો નહીં, થોડીક વાતને સમજજો. કદાચ તમને આજનું હાઇજીન નહીં ગમતું હોય, થોડું જમે તો ઢોળાય તો મજા નહીં આવતી હોય, પણ આપણે ભૂલવું ન જોઈએ ભાઈબંધ કે આપણે જ્યારે 1.5-2 વર્ષના હતા આપણને ચોખાનો દાણો ચાવતા નહોતો આવડતો ભાઈબંધ. તેથી આ એ જ માં છે જેણે પેલો ચોખાનો દાણો ચાવીને આપણા મોઢામાં મૂક્યો હતો સાહેબ. તેથી એને જો હાઇજીનની ચિંતા ન થઈ હોય તો આપણે હાઇજીનની ચિંતા ન કરાય. સ્વામી બેઠા છે અને ગુરુતુલ્ય માની મારા દિલની અંદર એમની ઉર્જાઓને ભરીને વાત કરું છું કે આ મકાન નથી કે રિનોવેટ થઈ જાય, આ મોબાઈલ નથી કે અપડેટ થઈ જાય, આ માવતર છે સાહેબ. આ જેવા છે ને એવા જ રહેશે. સ્વીકારો એટલે જન્મારો સુધરી જાય, સ્વીકારો એટલે પરિવાર બચી જાય. થોડો ફેરફાર કરવાની જરૂર છે. બોલો હા કે ના? કરો મારી હારે, બોલો જોયા કરો, જતું કરો, જાતે કરો, ઝૂકી જાઓ. આટલું કરો એટલે સંબંધ બચી જાય સાહેબ. ઝૂકતા એ નથી જે નબળા હોય છે, ઝૂકતા એ નથી જે નિર્બળ હોય છે, ઝૂકતા એ નથી કે જેનામાં બળ હોતું નથી, ઝૂકતા એ નથી કે જે પોતાની ઉર્જાઓને પહેચાનતા નથી. સંબંધોમાં કોણ ઝૂકે છે? સંબંધોમાં એ ઝૂકે છે જે સામેવાળા કરતાં સંબંધની વધારે ઇજ્જત કરે છે સાહેબ. જે સંબંધની ઇજ્જત કરે છે એ ઝૂકે છે. થોડું ઝૂકતાય શીખવું પડે. આ પુષ્પા ઝૂકેગા નહીં તો બટક જાયગા. એમાં પુષ્પીઓનો ખાસ ફાળો છે, એને ઝૂકવા દેજો થોડાક. અને એમાં ગુરુનું સ્થાન હોય, ભગવાનનું સ્થાન હોય, બાપનું સ્થાન હોય, મોટાભાઈનું સ્થાન હોય ને આમ દુનિયામાં એક ઇંચ ઝૂકતા હોય ને તો ત્યાં 2 ઇંચ ઝૂકશો સાહેબ. એમ કે ત્યાં ઝૂકવાથી જ પરિવાર આપણો થાય છે. બોલો હા કે ના? કરો ઉપર હાથ, બોલો સ્વીકાર કરો, જોશથી બોલો સ્વીકાર કરો, સ્માઇલ કરો. સમય પૂરો થવા આવ્યો છે પણ ત્રીજો મુદ્દો સમજાવી દઉં જે બહુ મહત્વનો છે. એના વગર નહીં થાય એટલા માટે ભાઈબંધ આવો ને, થોડી ઝડપ રાખજો. હા, તમને લોકોને આનંદ આવે તો એક મુદ્દો હજી લઈશ બેઠા છો પણ હું બહુ ટૂંકમાં પતાવું છું. શું નામ છે આપનું? ભરતભાઈ ઊભા રહી જાઓ, કમ્ફર્ટ રહેજો, પડતા નહીં હો. ભરતભાઈ પપ્પાનું નામ શું છે? કનુભાઈ બેઠા છે અહીંયા? નહીં, નથી, ઘરે છે. હા ભરતભાઈ આંખ બંધ કરો, બધા જ પોતાની આંખ બંધ કરો. જીવન ઉત્કર્ષ માટે, પરિવાર ઉત્કર્ષ માટે શું કરવું જોઈએ સમજાવું છું. ભરતભાઈ આંખ બંધ રાખજો, બધા જ પોતાની આંખ બંધ કરી ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો, ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. ભરતભાઈ તમે 5 વર્ષના છો, તમારા ખંભા ઉપર આવી રીતે આમ કનુકાકાનો હાથ પડે છે અને તમને કહે છે ભરત, એ બેટા ભરત, તું ઈશ્વરનું અનન્ય સર્જન છો. ભરત, તું ધરતી પરનો શ્રેષ્ઠ વ્યક્તિ છો. ભરત, મૂંઝાતો નહીં હો. ભગવાન તારી હારે છે, ગુરુજી તારી હારે છે, આશીર્વાદ તારા માથા પર છે. ભરત, ચિંતા ન કરતો હો. તું 0 માંથી હીરો થયો છો બેટા. આમ જો ભરત, મૂંઝાતો નહીં, બધાને ભેગા રાખજે, પરિવારને સાથે રાખજે, સેવાના કામમાં જોડાજે, ભગવાનના કામ કરજે. ભરત મૂંઝાતો નહીં હો, તું જીતતો રહેજે બેટા. અને આમ જો ભરત, ચિંતા ન કરતો હો, તારો બાપ તારી હારે છે બેટા. તારો બાપ તારી સાથે છે બેટા. તારો બાપ તારી સાથે છે બેટા. ભરતભાઈ ધીમે 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 તમારી આંખોને ખોલો. શું ફીલ થાય છે ભરતભાઈ? સરસ ફીલ થાય. શરીરના બધા રોબડા ઊભા થઈ ગયા. હા, ડાબી સાઈડનું શરીર આમ ધ્રુજે છે. જો હા, આ છે ને કનુ કાકાનો હાથ નથી ભાઈબંધ, આ મનીષનો હાથ છે. છતાં ખંભા પર પડે છે ને તો એવું લાગે છે કે આ બાપનો હાથ ખંભા પર પડી રહ્યો છે, એવું લાગે છે ને. હું એ જ સમજાવવા માગું છું સાહેબ. આપણે 16-17 વર્ષના હતા અને કોઈએ કીધું ને કે તારાથી નહીં થાય,
દીદી આજ બાપે કંધા પર હાથ મૂકી કીધું હતું, બેટા કોઈ કહે કે નહીં, તારો બાપ તારી હારે છે સાહેબ, તારાથી થાય. આને કહેવાય સપોર્ટ. અને તમારી પાસે એક જન્મ દેનારો બાપ છે, જેને આપણે જન્મદાતા બાપ કહીએ, અને એક જન્મ દીધા પછી જીવનને સાચા રસ્તે બતાવનારા સદગુરુ જેવા બાપ તમારી હારે બેઠા છે સાહેબ. એનો ખંભા પર ખાલી હાથ હશે ને દુનિયામાં કોઈ દી કોઈ તમે થાકશો નહીં. આમ જો હું એટલું જ સમજાવવા માગું છું સાહેબ, આ હાથ જે છે ને મજબૂત કરો, ખોલો. જેમ તમારા ખંભા પર તમારા પપ્પાનો હાથ પડે ને તમને મજા આવતી હતી ને દોસ્ત, હવે આ હાથ જો કનુકાકાના ખંભા પર પડે ને તો એનોય થાક ઉતરી જાય સાહેબ. એને સપોર્ટ આપ્યો કહેવાય. એ પડતો નથી ને એટલે સમસ્યા થઈ રહી છે. સાચું કહું છું ને ભાઈબંધ? બસ ખાલી ખંભા પર બાપાના હાથ મૂકીને આમ કહીએ ને કે ઉપાધિ ન કરતા હો બાપા, અમે બેઠા છીએ. આ સાથ છે ને દુનિયાની સૌથી મોટી તાકાત છે. કોઈનો પગ ન ખેંચતા, પગ ખેંચશો ને તો ચપ્પલ જેવા થઈ જાઓ, જૂતી જેવા થઈ જાઓ. કોઈનો હાથ ખેંચશો ને તો સરતાજ જેવા થઈ જાઓ, માથા જેવા થઈ જાઓ સાહેબ. ખંભા પર હાથ મૂકીને કહેવું પડે. મૂંઝાતો નહીં, હું બેઠો છું. આ બે બહેનો બેઠીને સમજાવું છું. માનો કે હું ભરતભાઈ, હસો નહીં ભાઈ, એમાં હસવા જેવું કંઈ છે જ નહીં. મોટો પ્રોબ્લેમ જ એ છે, આપણે છે ને સૌથી મોટી ભૂલ કરીએ છીએ. જ્યારે કોઈ અહીં દાદર એવો છે એટલે આપણે કોઈના પર હસીએ છીએ ને ત્યારે બહુ મોટી ભૂલ કરીએ છીએ. સમજો, ઉત્કર્ષ માટે યાદ રહેતો રાખી દેજો. પહેલી ભૂલ એ કરીએ છીએ કે આપણે ભરતભાઈને દૂરથી જોઈએ છીએ. આપણે શું છે એ આપણે ભૂલી ગયા છીએ. અને ગુરુ, બીજી ભૂલ એ છે કે આપણે છે ને ગુરુરથી જોઈએ છીએ. આપણી પાસે છે નહીં એની આપણને ખબર જ નથી. એટલે હસતા પહેલાં વિચારવાનું. ખંભા પર હાથ મૂકીને સાસુ જો વહુને એમ કહે ને કે દીકરી મૂંઝાતી નહીં હો, તારું જ ઘર છે સાહેબ, એ આવેલી દીકરી નવી દુનિયા મળી જાય. વહુ જો સાસુના ખંભા પર હાથ મૂકીને એવું કે મમ્મી ચિંતા ન કરતો, બધું સાચવી લઈશ. જેઠાણી દેરાણીના ખંભા પર હાથ મૂકીને એમ કહે ને કે બે બહેનો થઈ બધું જ જોઈ લઈશું, ઉપાધિ નહીં. હા ભરતભાઈ, પ્રોબ્લેમ તો ખાલી એટલો જ હોય ને કે એક ભાઈ વધારે કમાતો હોય ને બીજો ભાઈ ઓછું કમાતો હોય. લોચો તો એટલો જ હોય ને, વધારે કમાનારો ભાઈ ઓછા કમાનારા ભાઈના ખંભા પર હાથ મૂકીને એટલું કે મુંજાઈ હું ગયો યાર, તારો ભાઈ હજી બેઠો છે, દુનિયાના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય સાહેબ. નથી થતું એટલે સમસ્યા. દુનિયા આપણું 25 લાખનું બૂચ મારે ને સ્વામી હાલે, ભાઈ આપણો 5 રૂપિયા એનો લેવો જોઈએ. સહકાર આપો તો પરિવાર ટકે છે. બોલો આ કે ના? સપોર્ટ કરવો પડે. કેટલા લોકો મારી વાતથી સહેમત છે કે વાત તો સાચી છે. આ બહુ મહત્વની વાત છે. આ મોબાઈલને આપણે રોજ 3 કલાક જોઈએ ને તો 3000 વાર ટચ કરીએ છીએ. આ દિવ્ય ભાસ્કરમાં મારો એક લેખ આવેલો, લગભગ 25 લાખ કોપી છપાયેલી. કદાચ તમે વાંચી હોય તો ઠાકોરજીની કૃપા, ન વાંચી હોય તો મોઢેથી કહું. તમે મોબાઈલને હાથમાં પકડો અને આમ કરીને આમ ટચ કરો ને તો 3000 વાર મોબાઈલને અડો છો. જેમાં જીવ નથી ને એ વસ્તુને દિવસમાં આપણે 3000 વાર અડીએ છીએ. અને જેમાં જીવ છે એવા મા બાપને, બાળકને દિવસને 10 વાર પણ ટચ કરતા નથી યાર. પ્રશ્નો એટલે થઈ રહ્યા છે. આ મોબાઈલને મૂકીને માવતરને પકડવા પડશે, મોબાઈલને મૂકીને પરિવારને પકડવો પડશે. આ કે ના? એ તો ભલું થાય આ દેવતાનું કે રોજ 30 મિનિટ તો ભેગા બેહાડે છે. હું તમારું નામ લઈને સ્વામી કહું છું દુનિયામાં. હો બેઠા એટલે નથી કહેતો, સ્વામીનું નામ લઈને હું બોલું છું કે એક સ્વામી એવા છે કે જે આખા પરિવારને, પોતે તો એક દિવસનો ગેપ, આમ તો એના નામમાં જ છે નિત્ય, એણે એક દિવસ તમારા માટે ઘર સભા નથી પાડી અને એટલા માટે આટલા ઘરને એક કરી રહ્યા છે. 30 મિનિટ તો તમે બેહાડી દો છો, નકરા નથી બેહતા. આ છેલ્લે આમ ક્યારે પરિવાર બેઠા હશે ને યાદેય નહીં હોય. પણ જો મારા પર ભરોસો હોય તો આ રિશ્તા ક્યાં કહેલાતા હે નાગેન્દ્રમાં રાશિ રિક્ષાવાળી ઓલ અમે કસોટી કહાની બહેનો છોડી દો અને તારી બાજુમાં બેઠેલી રાશિ મોટી થેવી એની યાર નાતો જોડો. આ હોનાના ભાવ, ચાંદીના ભાવ, પેટ્રોલના ભાવ, યુદ્ધ બધું હાથે બંધ થઈ જાય. તમે 6:30 પછી પરિવારની હારે બેહો અને 3 વસ્તુ કરો. હાથ ઉપર કરો, બોલો મારી હારે, બોલો શેરિંગ કરો. આટલા અવાજે ન કરો તો હાલશે ભાઈ. બોલો શેરિંગ કરો, કેરિંગ કરો, ડેરિંગ કરો. શેરિંગ મતલબ શું? શેરિંગનો મતલબ શું? શેરિંગનો મતલબ એ થાય 5 વર્ષના બાળકથી લઈ અને 65 વર્ષના દાદા ઘરમાં બેઠા હોય ને તો એના ખંભા પર હાથ મૂકીને પૂછવું પડે કે બાપા હું હાલત તમારા જીવનમાં. અને શેરિંગ કહેવાય. જેમ વૃક્ષો વાવવાથી મોટા ન થાય ને ભાઈબંધ, ખાતર પાણી ખોરાક દેવો પડે ને, એમ સંબંધે વાવવાથી મોટા ન થાય. એને પ્રેમ, પ્રેરણાને પ્રોત્સાહન દેવી પડે. આ તો માણસ ખુલતો નથી ને એટલે ખતમ થઈ જાય છે, ખલ્લાસ થઈ જાય છે. જે ખુલે નહીં ને ખલ્લાસ થઈ જાય, અને જે ખુલે ને એ તો ખીલી જાય સાહેબ. જે ખીલે છે ને દુનિયા યાદ કરે છે.
અને ખુલવા માટે શું જોઈ? અતિશયોક્તિ નહીં, હા, ખુલવા માટે શું જોઈ? ખુલવા માટે સ્વામી 3 જ વસ્તુ જોઈ. એક માનો ખોળો જોઈ, બીજો બાપનો ખભો જોઈ, અને ત્રીજો આવા સદગુરુઓનો પીઠ પર ધબો જોઈ. આ થાય ને તો માણસ ખુલી જાય સાહેબ. અને ખુલી જાય ને એ કઈ દુનિયામાં અટકે નહીં. આ દિલ કોઈની પાસે ખોલી દેવી ને ભાઈબંધ, તો ડોક્ટર પાસે ખોલાવવા ન જવું પડે યાર. આ ક્યાંય ખુલતું નથી એટલે સમસ્યા થાય. પછી આપણે બધા વ્હાઇટ કલરના શર્ટ પહેરીને કોઈના બહેણામાં જ આવી છીએ અને કહીએ છીએ, જોઈ લે મારી વાત અહીંયા સુધી પહોંચે છે, આમ જો ભાઈબંધ. કારણ કે 8 વર્ષનો દીકરો હોય ને તો એને દિલમાં વાત ભરી સી ખાલી કરવી પડે. આજ મારી પાસે સમય ઓછો છે પણ હું તમને સમજાવવા માંગુ છું, સમજજો મારી વાત. ખાલી હાથ પકડીને માને પૂછી લો ને કે હું છે, કેમ હાલે છે બા, એનો થાક ઉતરી જાય સાહેબ. અને એ ન થાય ને તો 18 વર્ષના દીકરા દીકરીઓ, 20 વર્ષના દીકરા દીકરીઓ જે ન કરવાની જગ્યાએ સાઇન કરે છે એટલે કરે છે કે તમે હજી ખોલ્યા જ નથી. આજ તમને આ બધું કહેતો હોય ને તો આ વિષ્ણુ થઈને જીવનમાં જ્યારે પહેલી ભૂલ આવે ત્યારે તમને જ કે ભાઈબંધ, બીજા કોઈને ના કે. શેર કરો, શેર ન થાય થોડીક ડેર કરો. ડેર મતલબ સત્ય વાત, સાચું કહેવાની પ્રેરણા. ઘરની વાત ઘરમાં રાખો, કાળજું સિંહનું રાખો, અને જેમ ગુરુ બોલે છે ને એમ સાચું કહેવાની હિંમત રાખો. ડંકાની ચોટ ઉપરથી સાચું બોલો, પરિવાર ટકી જાય સાહેબ. એક ડેર શીખવાડું ભાઈબંધ, બહુ ધ્યાનથી સાંભળો છો એટલે ડેર શીખવાડું. કોઈને ના કહેતા હો, કામની છે. આપણી ઈચ્છા શું હોય ખબર? કે જેટલી આપણે આપણા માતા પિતાની ઇજ્જત કરીએ છીએ ને એટલી જ ઇજ્જત આપણી પત્ની પણ આપણા માતા પિતાની કરવી જોઈએ. હા, આપણી આ જ ઈચ્છા હોય ને, આજ તમારા ભાઈ તરીકે, તમારા ગુરુભાઈ તરીકે એક તમને મસ્ત મજાની એક ટિપ્સ આપું છું. કાલ સવારે 8 વાગે તો સસરાને, સાળુને, સાસાને બધાને ફોન કરજો. સસરાને ફોન કરીને ફોન સ્પીકરમાં રાખજો અને કહેજો કે તમારો આભાર પપ્પાજી, તમારો આભાર. તમારા ઘરની લક્ષ્મી છે ને તમે અમારા ઘરે ગૃહલક્ષ્મી રૂપે આપી છે. અમારા ઘરની ઇજ્જત કરે છે, અમારા ઘરની કદર કરે છે, અમારા બાળકોને બહુ સાચવે છે, મારા માતા પિતાને એના માતા પિતાની જેમ સાચવે છે, મારા ઘરમાં વિશ્વાસ ભરે છે, મને આંગળી આપે છે અને મને હંમેશને માટે આત્મવિશ્વાસુ બનાવી દુનિયાની સામે મોકલે છે. તમારો આભાર કે તમારા ઘરની લક્ષ્મી છે ને અમારા ઘરની મહાલક્ષ્મી બની ગઈ છે. તમારો આભાર માનું છું સસરાજી. આમ છે ને મારી બેન સાંભળતી હોય ને એમ બોલજો, બીજી જ મિનિટથી છે ને તમારા માતા પિતા એના માતા પિતા થઈ જશે સાહેબ. અને ડેર કહેવાય. નથી થતું એટલે સમસ્યા થઈ રહી છે. આ થઈ જાય એટલે સમસ્યાઓ સોલ્વ થઈ જાય. આપણે જોઈએ છીએ કેવું પડે એને ડેર કહેવાય. તમારા ઘરમાં નહીં ચાલે એકવાર બોલો એટલે ડેર કહેવાય. અમારા ઘરમાં ના ચાલે એટલે ડેર કહેવાય. આપણા ઘરમાં ડખો થાય ને હાથમાં ત્રાજવું રાખો. સ્વામીથી નહીં કહેવાય આ વાત તમને, પણ હું કહું છું, ત્રાજવું રાખો. ભૂલ તમારી પત્નીની હોય કે ભૂલ તમારી માની હોય, જો ન્યાય એક સરખો થાય તો એને ડેર કર્યું કહેવાય સાહેબ. એક સરખો ન્યાય થાય એટલે પરિવાર ટકી જાય. બોલો હા કે ના? કોના માવતર ગામડે રહે છે? ઊંચો હાથ કરો. કોના માવતર ગામડે રહે છે? ભાઈબંધ, 7:30 વાગ્યાનો અલાર્મ સેટ કરી દે. શેરીને કહી દે કે 7:30 વાગે રોજ અલાર્મ વાગે. કેમ કે ઠાકોરજીની થાળ થાય ને પછી લોકો વાળું કરી લે 7:30. કયા ગામ રહેશે? હા, વાળું કરી લે. 7:30 વાગે ફોન કરીને કહેવાનું કે પપ્પા મમ્મી હું તો હજી કાપોદરા પૂગ્યો છું, ઘરે પૂગીને તો 9 વાગી જાય, તમે ભોજન કરી લ્યો. તમે ફોન ન કરો ને ભાઈબંધ તો એ ભોજન તો કરતા જ હતા, પણ એ જ્યારે ભોજન કરતા હતા ને ત્યારે એને ગચકરો આવતો હતો. ભાઈબંધ, તારો ફોન જાય ને પછી એને અમીનો ઓડકાર આવશે. દોસ્ત, આ થાય ને તો દુનિયાના પ્રશ્નો સોલ્વ થઈ જાય. મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને તો તારી આંખમાં આંસુ ના હોય. ભૂલી ગયા છે એટલે યાદ કરાવું છું. 7:30નું અલાર્મ અત્યારે સેટ કર અને આવતીકાલથી રોજ ફોન ચાલુ કર. એને થવું જોઈએ કે મારું કાળજો, મારો જીવ ત્યાં બેઠો છે. આને ડેરિંગ કહેવાય સાહેબ. નથી થતું એટલે સમસ્યા થઈ રહી છે. કેમ નથી થતું આપણાથી સાહેબ? અને ડેરિંગ નો થાય, શેરિંગ નો થાય તો થોડું કેરિંગ કરતા શીખી જાઓ. પ્લાસ્ટિક ક્યાં ન બનો, અંદર ધબકે છે એની ઈજાને દુનિયા સુધી પહોંચાડો. થોડું કેર કરતા શીખો. વોટ ઇઝ રિયલ મિનિંગ ઓફ કેરિંગ? કેરિંગ ઇઝ નથિંગ વોટ they want from our side. નવરો હતો સ્પીકર નથી થઈ ગયો દાદા. આ કેરિંગ ભૂલાઈ ન જાય એટલે હાથમાં માઇક લીધું છે. કેરિંગનો મિનિંગ શું? એમને શું જોઈએ છે આપણી પાસેથી? એને કાંઈ નથી જોતું વાલા. આપણે કોઈ દી પૂછ્યું જ નથી કે બોલો બાપા હું જોઈએ છે, બોલો હું જોઈએ છે, એમ પૂછી લો ને સ્વામી હૈયું ખાલી થઈ જાય. કેર નથી થતી એટલે સમસ્યા થાય છે. અને આનો ઢીંગલો રમે છે, અને હું ચોકલેટ આપું ને તો આ પપ્પાને જઈને કહેશે કે પપ્પા અંકલ ઇઝ સો કેરિંગ, હી ગિવ્સ મી ચોકલેટ. પપ્પા કાકા બહુ સારા હો, ચોકલેટ આપી, થેન્ક યુ કે. ભલામણા જેને ઓળખતો નથી અને એ 3 વાર થેન્ક યુ કહે છે. સાંભળો છો ને? આના તો બોલો. તમે એના માટે જીવ આપ્યો, તમને કેમ થેન્ક યુ કહેતો નથી? તમારા પ્રત્યે કેમ એને કેર આવતી નથી? એમાં ભૂલ એની નથી હો, એમાં ભૂલ તમારી છે.
એણે ક્યારે એવું જોયું જ નથી. એણે ક્યારે એવું જોયું જ નથી કે મારો બાપ મૂંઝાઈ જાય છે ત્યારે એના બાપ પાસે જાય છે. એણે ક્યારે એવું જોયું જ નથી કે મારી માં મૂંઝાઈ જાય છે ત્યારે એની માં પાસે જાય છે. એણે ક્યારે એવું જોયું જ નથી કે અમારા જીવનના પ્રશ્ન આવે તો સદગુરુ પાસે જઈએ છીએ. આ જોયું જ નથી ને એટલે એ કેર સ્વામી બહાર ગોતે છે. અને બહાર તમને ખબર છે શું થાય છે. જિંદગીના બધા પ્રશ્નો ત્યાંથી જ થાય છે. માટે બેઠેલા બધાને સમજાવવા માગું છું, હાથ જોડીને સમજાવવા માગું છું, આથી થોડો ફેરફાર કરો અને કેર ઘરમાં ગોતો. એને સમજાવો કે આ દુનિયામાં બાપથી મોટું કેરિંગ કોઈ ના કરી શકે સાહેબ. બાપથી મોટું કેરિંગ કોઈ ના કરી શકે. ખંભા પર ના હોય તો પીઠ પર હશે, પીઠ પર ના હોય તો માથા પર હશે, માથા પર ના હોય તો આંગળી ચેક કરવાની આંગળીએ હશે, અને આંગળીએ ના હોય ને તો પડછાયો ચેક કરવાનો ભાઈબંધ. જેના છાંયે ઊભા હશું એ છાંયો આપણા બાપનો હશે યાર. આ દુનિયામાં બાપથી મોટું કેરિંગ કોઈ ના કરી શકે. એની પાસે થોડીક ખુલી જાઓ. જેના ખીચ્ચા ખાલી હતા ને તો એ આપણી ઈચ્છા પૂરી કરીને એ આપણો બાપ છે યાર. એને ખાલી બાજુમાં બેહવું પડે. જેણે આંગળી પકડીને આપને રસ્તો બતાવ્યો, શું કીધું ખબર સ્વામી? આમ આંગળી પકડીને કે ડગડુગુ હાલજે દીકરા, આ સદ્ધર્મનો રસ્તો છે, આ એ માર્ગ છે કે જે માર્ગે તને પીડા પડશે, પણ તું ગભરાઈશ નહીં દીકરા. એ સદગુરુ છે, એ બાપ છે. શું કહે છે? આંગળી પકડીને આપણને આંગળી પકડીને રસ્તો બતાવ્યો હોય. આપણી દુનિયાનો આધાર આપણો બાપ છે અને એ આપણો છાંયડો બનીને ઊભો છે. થોડો ફેરફાર કરી નાખો સાહેબ. ડગુમગુ ચાક આપણે જ્યારે ચાલતા હોઈએ ત્યારે જીવનનો આધાર બની જાઓ, અને એ બની જાય તો દુનિયાનો આધાર તમારો થઈ જાય. ટુકડો હોય ને, એક ટુકડો ભાઈબંધ, તો એક ટુકડામાંથી ટુકડો કરીને આપણને ખવડાવી દે, પણ હાંજે આપણને ભૂખ્યા ન હોવડાવે. ટુકડામાંથી ટુકડો કરીને ખવડાવે પણ આપણને ભૂખ્યા ન હોવડાવે. એ આપણો બાપ છે. બોલો હા કે ના? જેટલા લોકો બેઠા એને સમજાવવા માગું છું કે આ દુનિયામાં બાપથી મોટું કેરિંગ કોઈ ના કરી શકે, અને માથી મોટું કેરિંગ કરતા કોઈને આવડતું નથી સાહેબ. માથી મોટું કેરિંગ કરતા કોઈને આવડતું નથી. આ બેઠા છે ને એણે ભગવાન સ્વામિનારાયણની ચૂંદડી ઓઢી છે. કદાચ તમારી માં તમને પ્રેમ ના આપવામાં સફળ ગઈ હોય, નિષ્ફળ ગઈ. મારા મોઢે અહીંયા સુધી આવતું હતું જ્યારે સ્વામી બોલતા હતા ને, માને કરવું જોઈએ, માને કરવું જોઈએ, ત્યારે અહીંયા સુધી આવતું હતું. પણ હું બોલું, કદાચ આમાં ચૂકી ગઈ હોય ને તો આ માના ખોળે બી આવજો યાર. આમાં તમને ક્યાં પહોંચાડશે એ નક્કી નહીં રહે. એના હાથમાં એ એનર્જી છે. દવા કામ ના કરે તો દુઆ કરે છે, અને દુઆ કામ ના કરે ને ગુરુ તો માથા પરથી આ મરચું લઈને નજર ઉતારે છે. આ મહા છે યાર. આ હાર નથી માનતી. આજ તમારી આડું બેરિકેડ્સ છે, પણ મારે તમને કેવું છે, ઘરે જાવ ને એટલે ઠાકોરજીને યાદ કરી, ગુરુજીને યાદ કરી, તમને જન્મ દેનારી જનતા હોય ને એના ખોળામાં એકવાર માથું મૂકીને એનો હાથ ખાલી માથા પર મુકાઈ દેજો સાહેબ. જીવનનો ઉત્કર્ષ થવા લાગશે. દુનિયામાં જોઈએ છે મળવા લાગશે. અને બીજું માથું ક્યાં મૂકજો? બીજું માથું જે આ ઓરેન્જ કલરની રજાઈની નીચે ઉપર જે પગ પડ્યા છે ને એ પગની બાજુમાં મૂકી દેજો ભાઈ. એનો ખાલી હાથ તમારા માથા પર પડશે ને તમારા ગ્રહો નક્ષત્રો કુંડળીઓ બદલવા લાગશે ભાઈબંધ. કેમ કે એની એનર્જી એટલી છે, એની તક એટલી છે, એનો સંબંધ એટલો છે, એનો ભાવ એટલો છે. ઇટ ઇઝ નોટ મિથોલોજી. સ્વામી ઘણીવાર હું બોલું તો ઘણા બધા જેન્ઝી નીચે કમેન્ટ કરે, ઇટ ઇઝ મિથોલોજી ઓનલી. મિથોલોજી મતલબ પુરાણી વાર્તાઓ છે આ બધી, મનીષતારી એમ. ઇટ ઇઝ નોટ મિથોલોજી, ઇટ ઇઝ સાયકોલોજી. માં જ્યારે બોલે ને ત્યારે માના શબ્દોમાં લવની ફ્રીક્વન્સી ક્રિએટ થાય, અને બાપ જ્યારે બોલે ને ત્યારે બાપના શબ્દોમાં ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણાની ફ્રીક્વન્સી ક્રિએટ થાય. મન કો સ્વામી, જેને પ્રેમ અને પ્રેરણા મળી જાય, પ્રોત્સાહન તો દુનિયામાંથી ગમે ત્યાંથી મળી જાય સાહેબ. એ દુનિયા જીતી જાય. ને એટલા માટે માના શબ્દો અને બાપના શબ્દો, બે શબ્દો મળતા હોય ત્યાં જોડાયેલા રહેજો. બેઠેલા બધાને સમજાવવા માગું છું, આ જીવન ઉત્કર્ષ છે. મને આપેલો સમય પૂરો થઈ ગયો છે એટલે મારે વધારે સમય લેવો નથી. 7 મુદ્દામાંથી હું 3 મુદ્દા સમજાવી શક્યો છું. બાકીનો ગુરુ જ્યારે આદેશ કરશે ત્યારે પ્રેમ સાથે આપણે એના પર કામ કરીશું. પણ બેઠેલા બધા જ બાળકોને હૃદયથી ખાલી કરવા માટે એક પ્રયત્ન કરજો, એને સાંભળતા શીખજો. મને જરૂર છે
મને જરૂર છે 15-17 વર્ષના 5-6 દીકરાઓની. આગળ આવો ને પ્લીઝ, અહીંયા સ્વામીની પાસે જ અહીંયા મંચ ઉપર આવો ને પ્લીઝ. ખાલી એક સાંભળવાની રીત આપણે બદલી નાખીએ બસ. આપણે એ બધું યાદ રાખ્યું છે જે ભૂલવાનું હતું. હા બેટા આવો ને દીકરા, જેની ઉંમર 15-17 વર્ષની હોય, 5 મિનિટમાં આપણે પૂરું કરીશું. ધન્યવાદ ભાઈ. 15-17 20 આમ ગમે તે ચાલશે, 15 વર્ષની ઉપર હોવો જોઈએ. આવો ને ભાઈ, ચિંતા હું કામ કરો. હવે 17 વર્ષનો યુવાને આવી શકશે, 20 વર્ષનો બિઝનેસ કરનારો માણસે આવી શકશે. ધન્યવાદ દોસ્ત, ઉપર આવી જાઓ. ખાલી આટલું ઘરે કરજો, કેમ કે સ્વામી પધરામણી કરીને તમારા દીકરા ઉપર હાથ મૂકી શકશે. ખંભા પર હાથ રોજ તમારે મૂકવાનો છે. આ વાતને ખાસ ધ્યાનમાં રાખજો. સ્વામી રોજ કહે છે તમને કે તમારા પરિવારના માતા પિતા જો ખુશ થશે તો ભગવાન ખુશ થશે. ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે જે પોતાના માતા પિતાને ખુશ કરીને સત્સંગ કરે છે એમની સત્સંગની ઉર્જા લાખો લોકો સુધી પહોંચે છે. એકવાર તાળીઓના નાદથી આપણા પ્રયત્નને વધારવો જોઈએ. 4 છોકરા આવે છે, 4 હારે વાત કરીએ, બીજું બધું સાઈડ ઉપર મૂકીએ. ખાલી વાત કરીએ છીએ. હું કોઈ જાદુગર નથી, હું કોઈ માતાજીનો ભૂવો નથી, મને કંઈ મગજ વાંચતા આવડતો નથી. હું ખાલી વાત કરું, તારા જીવન બનતું હોય તો મને જવાબ દેજે ભાઈબંધ, બરાબર છે? ઓકે. નાની નાની વાતોને આપણે શેર કરીએ અને સૌથી પહેલાં શરૂઆત તમારાથી કરીએ ભાઈબંધ. હાથ છોડી દો. ઘણી બધી વાર કેવું થાય ખબર? ભૂલ છે ને, ભૂલ આપણી એક વાર થાય, એક જ વાર. પણ ભાઈબંધ સાંભળવાનું આપણે રોજ થાય. આવું તમારી જોડે થાય? હા. પછી અંદરથી આમ કેવું થાય? એ ભૂલ ન કરવી જોઈએ. આમ મજા ન આવે? હા. કેવા વિચારો આવે? ભૂલ ન થાય હવે. એ તો થઈ ગઈ હતી, અને પછી આપણે રોજ સાંભળવું પડે ત્યારે કેવા વિચાર આવે? મનથી થાકી જવાય? હા. કેવા વિચારો આવે? આમ થાકી ગયા હોય, થાકી ગયા હોય. બીજા કેવા વિચારો આવે? હારી ગયા હોય. હારી ગયા એવા. પછી શું થાય? પછી આપણા મિત્રો કેવા બને? હારા નો બને. હારા નો બને. પછી આપણે માણસ કેવા બનીએ? આપણે નો હારા બને. આપણે હારાના. એના કારણે શું થવા લાગે? ઘરમાં ડખા થવા. ડખા થવા લાગે. પછી શું થાય? આપણા નજીકના લોકો આપણી બાજુમાં રહે, નહીં. ક્યાં જવા લાગે? આગળ. અને પછી શું થાય? આપણે પછી આપણા મનમાં કેવા વિચારો આવે? આપણે વિખાઈ જાય. વિખાઈ જાય. આ મને કહે છે, આ તમને કેવો? ખાલી કરવાનું શું? નામ શું ભાઈબંધ તારું? કાવ્ય. આ કાવ્યના ખંભા ઉપર હાથ મૂકી, આવી રીતે આમ હાથ મૂકીને માતા પિતા એને પૂછવું પડે આમ કરીને કે બેટા બેટા તને શું થાય? આમ પૂછો ને તો કાવ્યના જીવનના એ પ્રશ્નો સોલ્વ થઈ જાય સાહેબ. ખાલી ખંભા પર હાથ મૂકીને પૂછવું પડે કે તને શું થાય? નથી થતું ને એટલે સમસ્યા થઈ રહી છે. 5 લોકોની વચ્ચે આપણને નીચા બતાવવામાં આવે. 5 લોકોની વચ્ચે આપણને આમ ઇન્સર્ટ કરવામાં, આપણને એવું લાગે. કેવું થાય અંદરથી? પહેલું આમ મજા ન આવે. કેવા વિચારો આવે ભાઈબંધ? આમ કે કમ્પેરિઝન કરવામાં આવે ને એવી. પછી આપણે કેવા બનવા લાગીએ? ખરાબ. અને પછી આપણે શું કરીએ? ઘરે વ્યવહાર કેવો કરીએ? સારો વ્યવહાર ન કરીએ. પછી એની અસર ક્યાં ક્યાં થાય દોસ્ત? બધે થાય. અને પછી શું થાય? પછી આ મિત્રો ખરાબ બનવા માંડે, આપણું બધું શેડ્યુલ વિખાઈ જાય. અને એના કારણે આપણા મગજ ઉપર એની કેવી અસર થાય? ખરાબ જ હશે. પછી આપણને કેવા વિચાર આવે ભાઈબંધ? બહુ ખરાબ. જેમ કે એમ કે આ વસ્તુ આની કરતાં હું આગળ નીકળી ગયો તો સારું હતું એમ. બીજું કે આવું ન કરાય ને એમ. પછી એ માણસો પ્રત્યે પ્રેમ રહે ન રહે. સાંભળજો ખાલી હો ભાઈ, તકલીફ અહીંયાથી છે. ક્યારેક ક્યારેક છે ને આપણો મોબાઈલ ચેક થાય. એવું થાય અંદરથી આમ બીક લાગે. બીક લાગે. અરે ના હસો યાર, બગલાને રમત થાય, દેડકાનો જીવ જાય. આ કેમેરાવાળા ભાઈને શક્ય હોય તો ખાલી એની આંખ બતાવો તમે, જેના પર હસાય નહીં. શરમ હોવી જોઈએ આપણને. સાહેબ તમે હૈસા શું કામ હૈસા? મેં એને પૂછ્યું કે પપ્પા ક્યારેક મોબાઈલ ચેક કરે અને બરાબર એણે કીધું બીક લાગે. પછી શું થાય ખબર? આ છોકરો સાચું ના બોલે, હારું હારું બોલે. અને પછી બેટા જીવનમાં પ્રોબ્લેમ થાય તો ઘરે કહેવાની ઈચ્છા થાય નહીં. બધું ક્યાં ભરાય? મનમાં. અને મનમાં ભર્યા પછી કેવા વિચાર આવે દોસ્તાર? બહુ ખરાબ. જેમ કે મરી જવાના. હસો, હજી હસો.
નથી થતું એટલે સમસ્યા થઈ રહી. સ્વામી શું કરવું કયો? આપણે સાચા છીએ ને એ આપણે રોજ સાબિત કરવાનું કે હું તો સાચો જ છું, હું તો સાચો જ છું. કેવું થાય અંદરથી આમ ભાઈ? સારું ફીલ થાય એમ. અને એના કારણે જ્યારે જ્યારે આપણા કરતા હોઈએ ત્યારે આપણા સામેવાળા આપણા ઉપર ટ્રસ્ટ કરે, પૂરો ટ્રસ્ટ કરે. પણ એ ટ્રસ્ટ જ્યારે આપણે તોડીએ ત્યારે બહુ ખરાબ ફીલ થાય. પછી શું થાય? આમ કે હારી જઈએ એવું થાય, તૂટી જઈએ. અને પછી શું થાય? ખરાબ વિચારો આવે, ખરાબ સંગત થાય, અને પછી બહુ ખરાબ ફીલ થાય. ખરાબ થાય. સદગુરુ સ્વામીને નજરની સામે રાખી આજથી ખાલી બેટા 4 જણા બેઠા છે. મારાથી આખી દુનિયા નહીં બદલી શકે, મારે બદલવી પણ નથી. પણ કદાચ એક વ્યક્તિનું જીવન બદલી જાય ને તો આજની મારી આ 2237મી ઘર સભામાં આવવાનો ધક્કો પણ સફળ થઈ જાય સાહેબ. એક વ્યક્તિ દુનિયા ન બદલી શકે, એક વ્યક્તિની બદલે તોય ઘણું થઈ જાય. આજ પછી માતા પિતા કાંઈ કહે, સંતો કાંઈ કહે, દાદા કાંઈ કહે, દાદી કાંઈ કહે તો એને સાંભળવાની 4 જ રીત ભાઈ બંધ. ડન કરો, ડન, બધા જ કરો, 4 જ રીત. ઉપર હાથ કરો, બોલો મારી હારે. એ છે ને માં છે, બાપ છે, એ મોબાઈલ એટલા માટે ચેક નથી કરતા કે શંકા કરે છે બેટા, એ એટલા માટે ચેક કરે છે કે તમારી ચિંતા કરે છે. એ શંકા નથી કરતા, ચિંતા કરે છે. એ એટલા માટે તને વારે વારે ટોકે છે, એટલા માટે તને બતાવે છે. તને 5 લોકો વચ્ચે નીચો નથી બતાવતા બેટા, દુનિયાની સામે તને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે છે. એ રિસ્પેક્ટ કરે છે. સાંભળવાની રીત બદલો. ચિંતા કરે છે, રિસ્પેક્ટ કરે છે. એને આપણા વિકાસમાં રસ છે બેટા. એટલા માટે ભૂલ યાદ કરાવીને કહે છે કે આ ભૂલ ના થવી જોઈએ. એ આપણને પગ પર ઊભા થયેલા જોવા માગે છે. અને બધાથી મોટી વાત કરું ભાઈબંધ, એ આપણને બહુ પ્રેમ કરે છે. આટલો પ્રેમ આ દુનિયામાં આપણને કોઈ ના કરી શકે. આપણે આ દુનિયામાં આવવાના હતા, એને ખાલી ખબર પડી ને કે આપણે આ દુનિયામાં આવવાના છીએ. એને પોતાના શોખ બંધ કરી દીધા, ભાવતી ગમતી વસ્તુઓ બંધ કરી દીધી. સાંભળે છે ને ભાઈબંધ? અને આપણે એને કહીએ પપ્પા તમને ન સમજાય, તું 2 મહિનાનો હતો ને તું રોતો હતો ને, તું ભૂખનું રો છો કે દુઃખનું એ સમજ થતા સાહેબ, એને બધું સમજાય છે. પણ નાનકડો ફેરફાર કરવાની જરૂર છે. જેટલા લોકો સાંભળી રહ્યા છો આજ ઘરે જઈ અને પોતાના પરિવારના એક એક સભ્યને પૂરા પ્રેમ સાથે ગળે મળીને કહેજો કે અમે તમારી સાથે છીએ. અને આજે કદાચ આ દીકરાઓ હોય, એના પપ્પા જો અહીંયા હાજર હોય, તમને નીચે ઉતરે ત્યારે એને પૂરા પ્રેમથી ભેટજો. એને કહેજો કે તમે અમારી સાથે છો એટલે જ અમારી દુનિયા છે. અને અહીંથી વિદાય લ્યો ત્યારે આ જેટલા બેઠા છે બધા જ ગુરુ ભાઈઓ છે, એક એક સંપ્રદાય સાથે જોડાયેલા એવા સભ્યો છે કે જે પોતાને કર્મનિષ્ઠાથી પરિવારને એક કરવા માગે છે. થેન્ક યુ કહી આભાર માની ગળે મળીને છૂટા પડજો તો આજની આ ઘર સભા તમારા દિલ સુધી ઉર્જા સાથે પહોંચશે. મને અહીંયા બોલાવી, મેં સમય પણ વધારે લીધો છે 15 મિનિટ, એના માટે હું 2 હાથ જોડીને આપની માફી ઈચ્છું છું ગુરુજી. પણ મારે જે મુદ્દો કહેવો હતો કદાચ અધૂરો ન રહે એટલા માટે આ લીધો છે. 15 મિનિટના વધારે સમય માટે હું આપ સૌનું દિલથી માફી ઈચ્છું છું. આપ સૌમાં આવો જ પ્રેમ ભાવ ને આવી જ ઘર સભાની વેલ્યુ જળવાયેલી રહે એવી પૂજ્ય ગુરુશ્રીના ચરણોમાં પ્રાર્થના પણ કરું છું. અને આપ સૌનો દિલથી આભાર પણ માનું છું. ધન્યવાદ. ખૂબ ખુશ રહો અને માતા પિતાના ઉર્જામય સંતો પોતાના જીવનમાં સાર્થક કરતા રહો આશા અપેક્ષા સાથે. આભાર, ધન્યવાદ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ ખુશી સાથે આપ સૌનો આભાર. જય સ્વામિનારાયણ.